હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો, સારી તૈયારી કરી રહ્યા હશો. તો આજના લેક્ચરનો ટોપિક છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયના દાખલા. જી હા, થોડું અઘરું ચેપ્ટર છે, મને પણ ખબર છે. કોન્સેપ્ટ લોકોના લાગતા નથી, તો અહીંયા તમારા દરેકે દરેક દાખલાઓના કોન્સેપ્ટ કટ ક્લિયર કરાવીને કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડીને ફટાફટ બધા જ દાખલાઓનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ ગાઈસ. ચલો ડન. ઓકે, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા સીધા જ પહેલા દાખલા તરફ આપણે આગળ વધીએ. તો રકમ તમારી સ્ક્રીન ઉપર છે અને એની અંદર એક સમાન દળના ઘનતા ધરાવતા ગોળો આપી દીધો, નળાકાર રિંગ, અને સમઘનના દરેક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એ પૂછ્યું છે. અને સાથે સાથે એવું પણ પૂછ્યું છે કે શું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ હંમેશા પદાર્થની અંદર જ હોય કે બહાર પણ હોઈ શકે. તો ભાઈ સીધી વસ્તુ છે કે તમે જ્યારે ગોળાની વિશે વાત કરો છો, બરાબર, તો ગોળા વિશે વાત કરો છો તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર હશે અંદરની બાજુએ. ચલો ડન. ગોળો જે છે આખે આખો એનું એક્ઝેક્ટ મધ્ય બિંદુ એટલે કે કેન્દ્ર અંદરની બાજુએ હશે. નેક્સ્ટ વન ઇઝ ધેટ કે તમારો નળાકાર વિશે ચર્ચા કરવાની છે. તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર કે નળાકારની અંદરથી પસાર થતી કોઈ એક અક્ષ હશે અને એ અક્ષનું મધ્ય બિંદુ જે છે એ નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર બની જશે. હું અહીંયા જે બોલું છું એ જ આન્સર છે, તો નોટ ડાઉન સાથે સાથે કરતા રહેજો. ચલો ડન. ગોળાનું ક્યાં છે? અંદરની બાજુએ. નળાકારનું ક્યાં છે? તો કે એ પણ નળાકારની અક્ષનું મધ્ય બિંદુ છે. નેક્સ્ટ વન રિંગ. રિંગ જે છે તો તમને એવી ખબર પડી જોઈએ કે રિંગ જે છે, રિંગ આખી જે છે, રમવાની ઘણી વખત રિંગ આવતી હોય છે, બરાબર. તેનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની બહાર, પણ આમ જોવા જાવ તો રિંગની એક્ઝેક્ટ મધ્ય ભાગની અંદર હશે. ચલો ડન, બરાબર. તો કહેવાય શું? તો કે રિંગની બહારની બાજુએ હશે. નેક્સ્ટ સમઘન. જો તમને સમઘન ખબર પડે તો સમઘનના વિકર્ણનું છેદન બિંદુ, પણ કયા વિકર્ણ? ઉપરનો અને નીચેનો. સર સમઘન હજી ખબર નહીં પડતી. તમે જે રૂમમાં બેઠા જ ને એ સમઘનની અંદર છે ને એવું જોઈ લો. રૂમ છે ને એ બેસ્ટ એક્ઝામ્પલ છે સમઘનનું, બરાબર છે. તેમાં શું કરશું? તો કે કોઈ એક બાજુનો છેડોથી લઈને આ બાજુનો નીચેની બાજુનો ખૂણો, છેડો તો ના કહેવાય પણ ખૂણો લઈને નીચેની બાજુનો ખૂણો, એક બાજુનો ફરીથી ઉપરની નીચેની બાજુનો ખૂણો પકડો, બરાબર છે. અથવા તો સામેની બાજુનો ઉપરનો આ બાજુનો નીચેનો પકડો. આવા કોઈ પણ બે વિકર્ણ લઈ લો, એ વિકર્ણનું છેદન બિંદુ જે છે એ સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. ચલો ડન. બહુ ઇઝી દાખલો હતો, કંઈ હતું નહીં, કોન્સેપ્ચ્યુઅલ બેઝ હતો. આમાં ટાઈમ વેસ્ટ ન કરતા આપણે જે છે એની પછીના નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો રકમ જે છે અગેન તમારી સ્ક્રીન ઉપર છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે HCl અણુના બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ તમને આપી દેવામાં આવ્યું છે કે 1.27 એંગસ્ટ્રોમ જેટલું છે, અને ક્લોરીનનો અણુ હાઇડ્રોજન પરમાણુના અણુ કરતા 35.5 ગણો જેટલો દળદાર છે, બરાબર. તો ન્યુક્લિયસના દ્રવ્યમાં કેન્દ્રિત થાય એવું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. તમે સીધું સિમ્પલ રીતે સૌથી પહેલા તો આપણે ડેટા કલેક્શન કરી લઈએ, બરાબર છે. તો ડેટા કલેક્શનની અંદર તમને એવી ખબર પડે કે હાઇડ્રોજન એટલે કે H+ ની વાત કરી, એનું દળ કેટલું? તો કે MH બરાબર આપણે માની લેશું M જેટલું, બરાબર છે. અને એના જે અંતરની વાત કરીએ તો RH જે છે અથવા તો R1 જ માની લઈએ, એને આપણે સિમ્પલ R1 કહી દઈશું. અને આ R1 ક્યાં છે? તો કે એવું માની લેશું કે એ ઉદ્ગમ બિંદુ ઉપર છે, એટલે કે 0 મીટર ઉપર છે, બરાબર. અને એની સાપેક્ષે આપણે ક્લોરીનની વાત કરીએ Cl-, બરાબર, એનું દળ MCl એ હાઇડ્રોજન કરતા કેટલું છે? તો કે 35.5 ગણું વધારે છે, 35.5 M જેટલું થઈ જશે, બરાબર. અને એનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર અથવા તો તમે જ્યાંથી ઉદ્ગમ બિંદુ લીધું છે એનાથી અંતર એવું માની લઈશું કે ક્લોરીનનો જે HCl હાઇડ્રોક્લોરિક એસિડનો જે અણુ છે ને એમાં હાઇડ્રોજન જ્યાં છે ને એ ઉદ્ગમ બિંદુ છે, અને એની સાપેક્ષે ક્લોરીન જ્યાં છે એ કોઈ એક અક્ષની સાપેક્ષે કોઈ એક અક્ષ ઉપર એ લે ડાઉન થયેલું છે, મતલબ ત્યાં એ રહેલું છે. ન ખબર પડતી હોય તો બહુ સીધું સિમ્પલ છે કે જો હું અહીંયા હાઇડ્રોજનનો અણુ માની લઉં, બરાબર, તો ત્યાંથી એક્ઝેક્ટ કેટલું? તો કે 1.27 એંગસ્ટ્રોમ જેટલા અંતરે બીજો એક ક્લોરીનનો પરમાણુ રહેલો છે કે જે એની કરતા કેટલો છે? તો કે 35.5 ગણો જેટલો મોટો છે. આ તમારી પાસે Cl રહેલો છે માઇનસ અને આ છે પ્લસ. ચલો ડન, બરાબર છે. આ રહેલો છે. તો તમારે એવું માની લેવાનું છે કે અહીંયા જે અંતર મળશે એ R2 કેટલું મળશે? તો કે એ R2 મળશે 1.27 ગુણ્યા
10⁻10 મીટર, કારણ કે એંગસ્ટ્રોમમાં આપેલું છે ને. બસ, અને આટલી વસ્તુ ખબર પડી જાય પછી તો ક્યાં કઈ રોકેટ સાયન્સ છે તે પછી તો તમારે શું કરવાનું છે, તો કે તમારે માત્ર ને માત્ર RCM નું સીધું ઇક્વેશન લગાડવાનું છે. હવે RCM નું ઇક્વેશન હવે આવડતું હોવું જોઈએ. કેમ? કારણ કે આપણે બહુ બધી વાર આની ચર્ચાઓ કરેલી છે. બોલો શું લખશું? તો કે RCM ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે M1 અથવા તો અહીંયા આપણે લખીએ MHR1 પ્લસ MCL R2 ના છેદમાં શું લખાય? તો કે MH પ્લસ MCL. બસ, બધાની કિંમત મૂકો ખાલી. MH કેટલું છે? તો કે M જેટલું. આપણને એની કિંમત નથી ખબર. R1 જે છે એ તમારું 0 છે પ્લસ આ કેટલું છે? તો કે અરે રે, આગળનો દાખલો ક્યાં થઈ ગયો? હા, અહીંયા. આ કેટલું છે? તો કે 35.5 M જેટલું, અને અહીંયા કેટલું છે? 1.27 ગુણ્યા 10⁻10 મીટર જેટલું ના આખાના છેદમાં શું લખશું? તો કે M પ્લસ 35.5 M જેટલું લખશું. ચલો, અને તમે સીધું સિમ્પલ આટલાને સાદુરૂપ આપશો, ખાલી આટલાને જ સાદુરૂપ આપવાનું છે. બરાબર, ટોટલ અહીંયા 36.5 નીચે થઈ જશે, M કેન્સલ થઈ જશે, આ તો બાય ડિફોલ્ટ નીકળી ગયું. બરાબર, આટલાનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળવાનો છે 1.235 ગુણ્યા 10⁻10, 1.235 એંગસ્ટ્રોમ જેટલા અંતરે તમારું RCM મળી જશે. ચલો, સાદુરૂપ તમારી માટે બાકી રાખું છું, કેલ્ક્યુલેશન તમારી માટે બાકી રાખું છું. બાકી દરેકે દરેક વસ્તુ તમારી સામે છે. એક વખત ખાલી જોઈ લો, ત્યારબાદ એના પછીના દાખલા તરફ આપણે આગળ વધી જઈએ. ચલો જોઈ લો. ઓકે, એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો અગેન રકમ તમારી સામે છે કે કોઈ એક બાળક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે અને ટ્રોલી લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત v જેટલી ઝડપે આગળ વધી રહી છે. ઓકે, ડન છે, બરાબર છે. અને જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની છે કે અહીંયા તમને આખા તંત્રની દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ પૂછી છે. જ્યારે કોઈ એક બાળક ટ્રોલી ઉપર બેઠો હોય અને ટ્રોલી ગતિમાન હોય ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ બાળકનું વજન અને ટ્રોલીના વજન એ બંનેનું કન્સિડર કરીને જ ક્યાંક મળતું હશે. હવે બાળક ટ્રોલીની અંદર આગળ પાછળ ગમે ત્યાં આડેધડ ગમે ત્યાં દોડે, પણ કન્સિડર ઇઝ ધેટ કે ટ્રોલીને છોડીને જવો ના જોઈએ. જો એ નથી જતો તો એક વસ્તુ સીધી સિમ્પલ વસ્તુ છે કે ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, ઝડપ કશું બદલાશે નહીં. ચલો ડન. તો તમને અહીંયા પૂછ્યું છે કે એની ઝડપ કેટલી હશે, તો અહીંયા એની ઝડપ જે છે એ અચળ જ રહેશે. આવી વસ્તુ જે છે એ કન્સિડર કરવી જોઈએ. ચલો ડન, ક્લિયર છે. ઝડપ માત્ર અચળ રહેશે, આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ જાતનો ફેરફાર થશે નહીં. નેવર, નકો, ઇલ્લે, કદી નહીં. ચલો ડન, ક્લિયર છે. ઓકે, એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો દર્શાવો કે કોઈ એક સદિશ A અને B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યના અડધા ભાગ જેટલું હોય છે. ફરીવાર અહીંયા શું લખવું જોઈએ? A ક્રોસ B ના મૂલ્યના અડધા ભાગ જેટલું હોય છે. હવે મારે સૌથી પહેલા તો જો ત્રિકોણ દર્શાવવો હોય તો મારી પાસે ત્રિકોણ દર્શાવવો જોઈએ આ રીતે. ચલો, આ એક સદિશ, આ મારી પાસે કોઈ બીજો સદિશ થઈ ગયો, અને ત્રિકોણ દર્શાવો છે તો આ ત્રિકોણ પૂર્ણ મેં કરી દીધો. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો આ જે છે એ તમારી પાસે ત્રિકોણ થઈ ગયો. ચલો ડન. હવે આ ત્રિકોણની અંદર સીધું સિમ્પલ વસ્તુ છે કે અહીંયા હું સદિશ A કહી દઈશ, અહીંયા હું સદિશ B કહી દઈશ. બરાબર. હવે મને એક વાતનો જવાબ આપો કે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B જેટલું કીધું ને, તો સૌથી પહેલા તો એક જવાબ આપો કે આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ મારે લખવું હોય તો લખી કેવી રીતે શકાય? તો કે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર મારે લખાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. વેધ એટલે આ લંબાઈ થાય એવી ખબર પડે, જેને કહેશું આપણે h. ઓકે, તો અહીંયા મારી પાસે 1/2 પાયો એટલે શું થઈ જાય? તો કે પાયો એટલે મારી પાસે સદિશ A તો આવી જ ગયો, એને ગુણ્યા મારી પાસે વેધ એટલે h છે. હવે મારે h જે છે એની ઉપર ફોકસ કરવું જોઈએ.
તમે એક વાતનો મને જવાબ આપો કે સદિશ એ અને બી તમને દેખાય? તો કે યસ સર, સદિશ એ અને બી અહીંયા છે. એની વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે એની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ થીટા ખૂણા માટે હું સાઇન થીટા લઈ લઉં તો શું થાય? તો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખાય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે સામેની બાજુ h ના છેદમાં કર્ણ. કર્ણ શું બનશે? આ કાટખૂણો બને તો કર્ણ બને બી. અહીંથી h ને સૂત્રનો કરતા બનાવું તો h ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એ થાય બી સાઇન થીટા. અને જો બી સાઇન થીટા થાય ને એ h ની કિંમત જો અહીંયા મૂકી દઉં તો મારી પાસે આવે 1/2 a બી સાઇન થીટા. હવે લોજિકલ તમે જોવા જાઓ બરાબર, તો અહીંયા બી સાઇન થીટા જે છે, સાઇન થીટા જે છે એ a અને બી વચ્ચેનો ખૂણો છે. તો તમને એવી ખબર પડવી જોઈએ કે અહીંયા જે બનતો ખૂણો જે છે એ શું આવશે? તો કે 1/2 અહીંયા આવશે a, અને સાઇન થીટાને હું ક્રોસ તરીકે લખીશ અને અહીંયા લખીશ બી. તમે કહેશો કે સર ક્રોસ તો હતું જ ને, પણ આ બે સદિશો વચ્ચેના સદિશ ગુણાકાર વાળું ક્રોસ છે. ચલો ડન. આ સાદો સિમ્પલ ગુણાકાર પણ તમે લઈ શકો. જો તમે કન્ફ્યુઝ થતા હો તો તમારા માટે હું એક વસ્તુ ઈઝી કરી દઉં બરાબર, કે આપણે અહીંયા શું કરીએ? તો કે આપણે અહીંયા બધી જગ્યાએ જે છે એ સિમ્પલ ગુણાકાર ન દર્શાવતા બરાબર, આપણે અરે રે સોરી, હા, આપણે અહીંયા શું કરશું? તો કે આપણે અહીંયા ડોટ લખી નાખીએ. ચલો ડન. અને હવે આના પછી આપણે આ વસ્તુ લખી શકીએ. તો અહીંથી સાબિત થઈ ગયું ને કે કોઈ પણ સદિશ a અને સદિશ b, આ બે સદિશોથી બનતો જો ત્રિકોણ છે તો એ a ક્રોસ b ના અડધા મૂલ્ય જેટલું હોય, 1/2 a ક્રોસ b જેટલું થાય. બહુ ઈઝી છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. ચલો ડન. જોઈ લો એક વખત, પછી આપણે આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ બરાબર. તો એક મસ્ત મજાની મોટી બધી આકૃતિ તમને આપી દીધી છે અને એવું દર્શાવો કે a ડોટ b ક્રોસ c એ ત્રણ સદિશો a b c થી બનતા સમાંતર બાજુ ચતુષ્કોણના કદના મૂલ્ય બરાબર હોય છે. ઇન શોર્ટ, તમને આના બરાબર ચતુષ્ફલકનું કદ જે છે ને એ સાબિત કરવાનું કીધું છે બરાબર. આકૃતિની અંદર વ્યવસ્થિત જોઈ લો કે સૌથી પહેલા તો એમાં સદિશ a b અને c ક્યાં આપેલા છે. તો તમારા માટે જે આ સદિશ છે ને, આખે આખો આ સદિશ, આ છે તમારી પાસે સદિશ કયો? તો કે સદિશ a. અરે હા, આ છે તમારી પાસે સદિશ a. નીચેનો જે આ સદિશ છે ને બરાબર, આ તમારી પાસે છે કોઈ સદિશ b, અને જે આ સદિશ છે ને એ છે તમારી પાસે સદિશ c. ચલો ડન. a b ને c આ રીતે આપેલા છે. હવે ચતુષ્ફલકનું મારે કદ દર્શાવવું છે. કદ દર્શાવવું હોય ને તો તમને એક એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે નીચેનું ક્ષેત્રફળ તો આવે જ, મતલબ ચતુષ્ફલક માટે સૌથી પહેલા ચતુષ્ફલકના ક્ષેત્રફળની વાત કરીએ. ચતુષ્ફલકનું કદ જ લખીએ ને, કદ બરાબર શું લખાય? તો કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખાય. બહુ શુદ્ધ ગુજરાતીમાં અને એકદમ જેને કહેવાય ને બેઝિક નોલેજ સાથે આપણે આગળ વધીએ. કોઈને કઈ ખબર જ નથી એવું માની બરાબર. ચતુષ્ફલકનું કદ એટલે શું થાય? તો કે નીચેનું ક્ષેત્રફળ અને એને ગુણ્યા ઊંચાઈ. હવે તમે બહુ વ્યવસ્થિત જુઓ, નીચેનું ક્ષેત્રફળ જે છે ને એ ક્ષેત્રફળ તો નીચેનું જે છે એ તો હું સીધું b ક્રોસ c થી લખી જ શકું. b ક્રોસ c અહીંયાથી જાય b ક્રોસ c, અને એના બદલે ઊંચાઈ શું આવશે? તો કે h આવી જશે. ઊંચાઈ શું આવશે? h. અને h ઊંચાઈ કઈ છે એ હું દર્શાવું તમને. તો ભાઈ h ઊંચાઈ બહુ સીધી સિમ્પલ રીતે અહીંયા જોઈ લો. આ જે છે ને e થી શરૂ કરીને આ અંતર જે છે ને એ આખે આખું h આપી દીધું છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હવે ત્રિકોણ ધ્યાનથી જુઓ ને. કયો ત્રિકોણ? તો કે હું તમને બહુ વ્યવસ્થિત દેખાડું એક ત્રિકોણ. તમે ત્રિકોણ જુઓ, અહીંયા આપણે લખીએ ત્રિકોણ o e, કેમ અહીંયા e ડેશ લખ્યું? કઈ વાંધો નહીં, ચલ આપણે અહીંયા ત્રિકોણ જોઈએ શાંતિથી. કયો ત્રિકોણ જોઈએ? તો કે ત્રિકોણ o e
અને ઈ ડેશ. આ તમારી પાસે ઈ છે, આ તમારી પાસે ઈ ડેશ છે, અને આ છે તમારી પાસે ઓ. અહીંયા કાટખૂણો બને છે અને થીટા ખૂણો જે છે ઈ અહીંયા બને છે. આમાં કોસ થીટા લઈ લો. કોસ થીટા એટલે શું આવશે તો કે પાસેની બાજુ. પાસેની બાજુ એટલે h ના છેદમાં કાટકોણ ત્રિકોણની સામેની બાજુ એટલે a. તો h ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે a cos થીટા. આ જ વસ્તુ હું આગળના સમીકરણની અંદર હવે મૂકી દઈશ. જુઓ, કશું રોકેટ સાયન્સ છે નહીં, એકદમ હલવું. શું લખશું તો કે અહીંયા આપણે લખશું, કલર ચેન્જ કરી દઈએ, થોડોક લાઇટ કરી દઈએ. યસ, b ક્રોસ c અને અહીંયા આવશે a cos થીટા. cos થીટા એટલે ડોટ આવે. તો હવે આમાં બીજું ક્યાં રોકેટ સાયન્સ છે? થઈ ગયું ને. b ક્રોસ c cos થીટા નો ડોટ આવે, એની ઉપર આવી જાય વેક્ટર. તો આ થઈ ગયું તમારી પાસે કદ v ઇઝ ઇક્વલ ટુ a ડોટ b ક્રોસ c થઈ ગયું. લો, એકદમ સહેલી રીતે સાબિત થયું જો તમને ખબર પડી હોય તો. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય, અને આ ઊંચાઈ છે, અને આગળની બાજુએ જે ફ્રન્ટ એન્ડ ઉપર તમને જે સમતલ દેખાય ને એની આ લંબ ઊંચાઈ છે. બરાબર છે. એક બહુ સીધી સિમ્પલ વસ્તુ છે, જોઈ લો એક વખત. બહુ ઈઝી દાખલો છે. મને નહીં લાગતું કે આમાં મારે બીજું કઈ વધારાનું સમજાવવું જોઈએ. એક જે છે એ ત્રિકોણ લેવાનો છે. બરાબર, એ ત્રિકોણ જે છે એ તમારી સામે મેં મૂક્યો, ઓ ઈ અને ઈ ડેશ વાળો. બરાબર, ઉપર થીટા ખૂણો બને જ છે. કોસ થીટા લઈ લો, ખાલી કિંમત મૂકો, આન્સર મળી જશે. જોઈ લો એક વખત. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ કે જેની રકમ તમારી સ્ક્રીન ઉપર છે. એક્સ વાય ઝેડ ઘટકોની સાથે તેના સ્થાન સદિશો સદિશ r અને px py pz સાથે વેગમાનના સદિશો આપ્યા છે. તો કોણીય વેગમાન શોધવાનું છે. સૌથી પહેલા તો સદિશ r આપણે લખીએ તો r ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે x y z જ લખ્યું છે એટલે આપણે rx ry rz જે છે એ નહીં લખીએ. બરાબર, એટલે સીધી સિમ્પલ રીતે આપણે અહીંયા શું સીધું લખશું તો કે આપણે અહીંયા લખશું x i cap પ્લસ y j cap પ્લસ z k cap, અને વેગમાન p બરાબર એના ઘટકો જે છે એ તમને આપી દીધા છે. px i cap પ્લસ py j cap પ્લસ pz k cap આપેલા છે. બરાબર છે. અને જે વેગમાન કોણીય વેગમાન જે છે એ તમને શોધવાનું કીધું છે. તમને એક વસ્તુ એવી ખબર હોવી જોઈએ કે કોણીય વેગમાન જે છે એ શું આવશે તો કે સદિશ r ક્રોસ p આવશે. ચલો ડન. આ વસ્તુ તો તમને જ્ઞાન હોય જ કે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ શું લખાય r ક્રોસ p લખાય. બરાબર, તો હવે r ક્રોસ p લખવું હોય તો l ઇઝ ઇક્વલ ટુ મારે અહીંયા સીધું વેક્ટર બનાવવું પડે. આ સૌથી પહેલા તો i cap j cap k cap અને r માટે શું લખાય તો કે x y z શું લખાય તો કે px py pz લખાય. આટલી જ વસ્તુ લખાય. ચલ, હવે l બરાબર શું લખી શકાય? હવે તો માનાંક ઉકેલતા આવડે ને. બોલ શું લખાય તો કે i cap અહીંયા આવશે કોનો તો કે y ઇન્ટુ pz માઇનસ શું આવશે z ઇન્ટુ વોટ p y લખાય, માઇનસ j cap. બોલ શું લખાય j cap લખાય x pz માઇનસ zpx લખાય. શું લખાય zpx લખાય પ્લસ k cap. બોલ શું આવશે xpy લખાય xpy લખાય માઇનસ શું લખાય ypx લખાય ypx લખાય. ચલો ડન. તો આ તમારી સામે આખા સદિશોના જે છે એ કયું સદિશ કયું મૂલ્ય તો કે કોણીય વેગમાન મળી ગયું. અહીંયા સીધું સિમ્પલ રીતે આ જે ઘટક છે એ તમારો કોણીય વેગમાનનો x ઘટક છે. આખો જે છે એ કોણીય વેગમાનનો y ઘટક છે, અને આ આખો જે છે એ કોણીય વેગમાનનો z ઘટક છે. ચલો ડન. ક્લિયર છે? તમે અલગથી લખી લેજો કે જેથી કરીને તમને જવાબ લખવામાં સરળતા રહે. બરાબર છે. જવાબ આ રીતે જ માગ્યો છે. મેં તમને જે આપ્યું છે એ તમને માત્ર ને માત્ર કેલ્ક્યુલેશન કરીને આપેલી છે. ઓકે,
નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનનો ઝેડ ઘટક જ હોય આવું સાબિત કરવાનું છે. એક્સ અને વાય સમતલમાં જ ગતિ કરે તો હવે જો કણ માત્ર એક્સ અને વાય સમતલમાં જ જો ભાઈ ગતિ કરતો હોય ને બરાબર, તો મારે સીધું સિમ્પલ રીતે આ જે મૂલ્ય છે ને એમાં એક્સ અને વાય ના મૂલ્ય જ આવશે, કે ના મૂલ્ય જે છે એ નહીં આવે. તો એના માટે મારે ફરીથી અહીંયા કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ માનાંક લખવો પડે. શું આવશે તો કે આઈ કેપ, જે કેપ, કે કેપ અને સ્થાનાંતરના ઘટક એક્સ વાય ઝેડ છે ને 0. શું આવશે તો કે આવશે px py ઝેડ છે ને એટલે 0. અને આના માટે મારે જો લખવું હોય તો મારે અહીંયા લખવું જોઈએ માત્ર ને માત્ર આઈ કેપ વડે ગુણાકાર કરીશ તો આઈ કેપ માટે શું આવશે તો કે આ બંનેનો ગુણાકાર એટલે 0 માઇનસ 0 આવી જશે, માઇનસ જે કેપ વાળું લખીશ તો જે કેપ માટે શું આવશે આ બંનેનો ગુણાકાર એટલે 0 માઇનસ અગેન 0 આવી જશે, અને પ્લસ કે કેપ માટે લખીશ તો કે કેપ માટે જે ઉપર મળ્યું હતું એ જ મળશે. શું મળશે એક્સ પી વાય બરાબર માઇનસ શું મળશે વાય પી એક્સ. અને આના ઉપરથી સીધું ખબર પડે કે અહીંયા જે છે એ માત્ર ને માત્ર કયો ઘટક છે તો કે માત્ર ને માત્ર મારી પાસે અહીંયા કોણીય વેગમાનનો ઝેડ ઘટક જ અવેલેબલ છે, કે જેને સાબિત કરવાનું કીધું હતું ને એ આ રીતે સાબિત થઈ જાય. ચલો ડન, ક્લિયર છે, એકદમ ઈઝી છે બરાબર. મેથેમેટિકલ બધા સ્ટેપ લખ્યા છે બરાબર. તમારા કોન્સેપ્ટ અહીંથી ક્લિયર થઈ જવા જોઈએ. બાકીની જે વસ્તુઓ જે છે એ તમે જોઈ લો, થોડી ઘણી થિયોરિટિકલ લખવી જોઈએ બરાબર, કારણ કે ફિઝિક્સનો દાખલો છે, મેથ્સનો નથી. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો દરેકનું દળ m હોય, ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલા બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આવું દર્શાવવાનું છે. અરે ગતિ કરે છે એવું કહી દીધું છે બરાબર. તો આપણે સૌથી પહેલા તો બે કણો લઈ લઈએ. અહીંયા આકૃતિ બહુ વ્યવસ્થિત સમજી લેજો. એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, સમજી લેજો બરાબર છે. આ કણ જે છે એ આ દિશામાં v જેટલા વેગે ગતિ કરે અને આ કણ જે છે એ આ દિશામાં v જેટલા વેગે ગતિ કરે બરાબર. બંનેનું દળ સમાન છે, સમાન દળ m છે બરાબર. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન તો સમાન જ રહે છે, સદિશ કોણીય વેગમાન બરાબર. આપણે એ જે કોઈ પણ બિંદુની ચર્ચા કરીને એ બિંદુ આપણે અહીંયા લઈ લઈએ, બિંદુ O. હવે આ બિંદુ O થી હું તમને એવું દર્શાવવા માંગુ કે પહેલો કણ જે છે ને એનો ક્ષેત્રફળ સદિશ જુઓ તો, અરે ક્ષેત્રફળ સદિશ શું, એનો સ્થાન સદિશ જુઓ તો આ સ્થાન સદિશ બને, જેને કહેશું R1. આ સ્થાન સદિશ બન્યો R1. બીજા કણનો સ્થાન સદિશ જે છે એ ક્યાંક અહીંયા બનશે અને એ શું બનશે R2. અહીંયા સુધી કોઈને કઈ તકલીફ પડે ખરી? આટલી વસ્તુ સમજાય બરાબર? હા, ક્લિયર કટ ખબર પડે બરાબર. તો આને આપણે જે છે એ કણ 1 કહી દઈએ, આને જે છે એને આપણે કણ 2 કહી દઈએ. તો સીધું સિમ્પલ જુઓ તો કણ 1 માટે કોણીય વેગમાન જો મારે લખવું હોય બરાબર, તો કણ 1 માટે L1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય R1 ક્રોસ M ઇન્ટુ V લખાય. અથવા તો તમને જો આ MV માં ના ખબર પડતી, જો કે ખબર તો પડે જ, એમ તો એવું કઈ છે નહીં. અરે ઠહેર જાઓ ભાઈ, શું આવશે M ઇન્ટુ P આવી જશે, એક સ્ટેપ વધારે બરાબર. તો આ આવશે R1 MV cos થીટા. ચલો ડન. અને સેમ વસ્તુ હું કણ 2 માટે લખું, કણ આને L1 કહી દઈએ, કણ 2 માટે બોલ શું લખાય L2 ઇઝ ઇક્વલ ટુ R2 ક્રોસ P. ચલ અહીંયા શું લખાય R2 MV cos થીટા. તમે કહેશો સર થીટા કોની વચ્ચેનો ખૂણો છે, થીટા ક્યાં બને છે, થીટા તો ખબર જ નહીં પડતો. એક મિનિટ, આ ક્રોસ છે તો cos થીટા કેમ લખ્યું? ઠોકમ ઠોક સર આવી મિસ્ટેક કેમ કરો?
આવી મિસ્ટેક તો ભૂલમાં ના થવી જોઈએ. mv sin થીટા, અહીંયા પણ mv વોટ sin થીટા આવશે. આવી મિસ્ટેક ના થવી જોઈએ. ચલો ડન. થીટા ખૂણો સમજવો છે. અહીંથી એક સીધી રેખા હું ડ્રો કરું તો આ લંબ અંતર અહીંયા બને તો એ θ1 અહીંયા બનશે, અને આ લંબ અંતર અહીંયા બને તો એ θ2 જે છે એ અહીંયા બનશે. અને આ બંને લંબ અંતરો વચ્ચેનો જે આ બંને લંબ અંતર છે ને, આ લંબ અંતરને હું ડી વડે દર્શાવીશ. આપણે નામ આપી દઈએ, બરાબર, અલગ અલગ નામ આપશું કે જેથી કરીને ઓ એમ આપીએ, એન આપીએ, બરાબર, અહીંયા પી કહી દઈએ અને આને ક્યુ કહી દઈએ. હવે સૌથી પહેલા તો જો મારે બંને કણ માટે કોણીય વેગમાનનો ફેરફાર લેવો હોય તો હું શું કરીશ? તો કે એના માટે હું અહીંયા ડેલ્ટા એલ લખું તો L2 માઇનસ L1 લખાય. આમાં ઘણા લોકો એવું કહેશે મને કે સર આ બાજુ ગયો તો V માઇનસ ના લખવો જોઈએ, પણ માત્ર મૂલ્ય લઈએ તો આ જ મૂલ્ય લેવાનું. ચલો ડન, ખબર પડે છે? માત્ર મૂલ્ય લેતા આ વસ્તુ ક્લેરિટી આપી દઉં છું, બરાબર, કે જેથી કરીને પાછળથી કોઈ ફેરફાર કોઈને તકલીફ ના પડે કે સર આપણે આ બાજુનો વેગનો ઘટક લીધો તો અહીંયા mv ધન કેમ ના લીધો? ભાઈ આપણે અહીંયા મૂલ્યની ચર્ચા કરી છે એટલા માટે. ચલ L2 માઇનસ L1 લખીએ તો શું લખાય? તો કે mv તો કોમન છે, તો શું આવશે? તો કે અહીંયા આવશે sin θ2 અને અહીંયા 1 sin θ2 માઇનસ વોટ sin θ1. ચલો ડન. હવે મારે sin θ1 ને sin θ2 આ બે જ વસ્તુઓ તો શોધવાની છે, હા કે ના? આટલી વસ્તુ ખબર પડી જાય પછી મને ક્યાં કઈ તકલીફ છે, બરાબર. અને એકચ્યુઅલી અહીંયા મારી પાસે આવશે R1 અને R2 પણ લખવા પડશે ને. હા, mv ને તો કોમન કાઢી લીધા, પણ બાકીની વસ્તુનું શું કરશું? તો કે બાકીની વસ્તુ લખવી તો પડશે જ ને. તો કે એના માટે કોઈ વાંધો નહીં, અહીંયા આપણે લખી નાખીએ mv L2 છે ને, R2 sin θ2 માઇનસ R1 sin θ1 આવું લખશું. હવે તમે ત્રિકોણ જુઓ. કયો ત્રિકોણ જોશો? તો કે સૌથી પહેલા હું તમને કહીશ ત્રિકોણ. કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ OMP માં sin θ1 ઇઝ ઇક્વલ ટુ, બોલ શું આવશે? તો કે સામેની બાજુ થીટા જે છે સામેની બાજુ એટલે શું આવશે? તો કે OM માઇનસ પાસેની બાજુ MP. હા કે ના? અરે કર્ણ MP નહીં આવે ને, કર્ણ શું આવશે? કર્ણ આવી જશે મારી પાસે O થી P. O થી M ક્યાં આવશે? કર્ણ આવી જશે O થી P. જોઈ લો, બરાબર. થીટા ખૂણો અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ, અને O થી P શું છે? તો કે એ છે મારી પાસે sin θ1 ઇઝ ઇક્વલ ટુ OM ના છેદમાં R1, અને OM ને સૂત્રનો કરતા બનાવી દે. OM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R1 sin θ1. અને બીજો જે ત્રિકોણ છે એ બીજો ત્રિકોણ શું આવશે? ONQ માં sin θ2 ઇઝ ઇક્વલ ટુ ચલ સામેની બાજુ શું આવશે? ON છેદમાં કર્ણ O થી Q. તો આમાં ON ને સૂત્રનો કરતા બનાવી દે. ON ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે R2 OQ R2 છે ને, અને એ આવશે sin θ2. તો R1 sin θ1 અને R2 sin θ2 આના બરાબર હું શું લખી શકું? તો કે MVM ના M R2 sin θ2 ની જગ્યાએ ON માઇનસ શું લખાય? OM. હવે આખા OM માંથી સમજો આટલા ON જાય, આ ON જાય તો કેટલા વધે? તો કે આટલું અંતર વધે ને. તો આ થઈ ગયું ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ MVD ઇઝ ઇક્વલ ટુ વોટ? અચળ. કારણ કે આ લંબ અંતર તો
બે કણો ઉપર ગમે એટલું વેગમાન આ બાજુએ જાય કે પેલો આ બાજુએ જાય, પણ આ લંબ અંતર ક્યારેય બદલાવાનું નથી. આટલી વસ્તુ ખબર પડે છે. આ લંબ અંતર જે છે એ ક્યારેય બદલાવાનું નથી. લંબ અંતર હંમેશા અચળ રહેવાનું છે. બરાબર. તો તમે આખું જે છે એ દાખલાની અંદર કોણીય વેગમાન જોયું, બે ત્રિકોણો ખાલી જોયા, એના સાઇન ઘટકો લઈ લીધા, અને આ સાઇન ઘટકો ના મૂલ્ય તમે માત્ર ને માત્ર અહીંયા મૂક્યા તો MVD જે કોણીય વેગમાનનો ફેરફાર જે છે ને, બરાબર, બે કણો વચ્ચેનું સદિશ કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે. એ અચળ એના લંબ અંતર ઉપર આધાર રાખે છે, અને એ લંબ અંતર ક્યારેય બદલાવા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે બે કણો વચ્ચેનું કોણીય વેગમાન હંમેશા કેવું આવશે? અચળ જ આવશે. ચલો ડન. ઓકે, તો એક વખત એક મિનિટ, આ કેવું આવી ગયું? હા, એક વખત આખું જે છે એ જોઈ જાઓ. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. એ પછી આપણે એની પછીના દાખલા તરફ આગળ વધીએ. અને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આકૃતિ વ્યવસ્થિત દોરાવી જોઈએ. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો એક વખત. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો રકમ તમારી સ્ક્રીન ઉપર છે, અને એક સરસ મજાની આકૃતિ પણ અહીં આપી દીધી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણીય વજનની બે દોરીઓ સાથે લટકાવીને સ્થિર રાખવામાં આવેલો છે. તમે જે ધ્યાન ઉપર લેશો એ વર્ડ છે કે સ્થિર રાખવામાં આવેલો છે. સ્થિર રાખવામાં આવેલો છે, ધેટ મીન્સ કે આના ઉપર લાગતા તમામ બળો જે છે એ એકબીજાને ક્યાંક ને ક્યાંક સંતુલન કરતા હશે. બરાબર છે. આ સ્થિર રાખવામાં આવેલાનો મતલબ આપણે આ રીતે લઈ શકાય. બરાબર. હવે ઉર્ધ્વ દિશામાં એટલે કે શિરોલંબ દિશા સાથે દોરી દ્વારા બાંધવામાં આવેલ છે, અને ખૂણાઓ અનુક્રમે 36.9 ડિગ્રી. બરાબર. એટલે કે મારી પાસે જે આ ખૂણો જે છે એને હું θ1 કહીશ, અને બીજો જે ખૂણો બનશે એને હું θ2 તરીકે કન્સિડર કરી દઈશ. બરાબર. તો અહીંયા 36.9 ડિગ્રી બને છે, આને θ1 કહી દો, અને અહીંયા જે બને છે આને આપણે θ2 તરીકે કન્સિડર કરી દઈએ. બરાબર. સળિયાની ટોટલ લંબાઈ જે છે 2 મીટર છે, ને સળિયાની ડાબી બાજુના છેડાથી ડાબી બાજુનો છેડો થી એટલે મારી પાસે શું આવશે? આ બાજુનો છેડો આવશે. બરાબર છે. અને આ છેડાથી લઈને આ છેડા, બરાબર, થી ગુરુત્વ કેન્દ્રના અંતર D ની ગણતરી કરવાની કીધી છે. એનો મતલબ છે કે અહીંયા માની લો કે કોઈક એક જગ્યાએ ગુરુત્વ કેન્દ્ર છે, એની D ની ગણતરી કરવાની તમને કીધેલી છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા પેલા. માની લો કે એ તમને ગુરુત્વ કેન્દ્ર જે છે એ અહીંયા ક્યાંક મળે છે, અહીંયા મળે છે, તો ઓબ્વિયસ છે કે ગુરુત્વ કેન્દ્રથી બધી બાજુ વજન જે છે એ નીચેની બાજુએ આવતું હશે. હવે હું સૌથી પહેલા તો આના ઉપર લાગતા જે બળો જે છે ને એની ચર્ચા કરી દઈએ. બરાબર. આકૃતિ તમારી સામે છે, તો લોજિકલ એક વસ્તુ ખબર પડવી જોઈએ કે અહીંયા જે θ1 ખૂણો બને છે ત્યાં આપણે એવું લખીએ કે તણાવ બળ T1 બને, અને અહીંયા જ્યારે θ2 ખૂણો બને છે ત્યાં એવું માની લઈએ કે અહીંયા તણાવ બળ T2 મળે. હવે આ તણાવ બળનો ઉપરની બાજુનો ઘટક, જો θ અહીંયા બનતો હોય તો આ ઘટક અહીંયા Z બને, તો આને તમે θ1 કહી શકો, અને એવી જ રીતે ઉપરની બાજુનો ઘટક એને તમે અહીંયા જે છે એને તમે શું કહી શકો? θ2 કહી શકો. તો θ1 બરાબર શું આવશે? તો કે T1 શું આવશે? તો કે એ આવશે cos θ1, અને અહીંયા આવશે શું આવશે? T2 શું આવશે? તો કે cos θ2 આવી જશે. અને એવી જ રીતે અહીંયા સામેની બાજુના જે ઘટક છે એની માટે આવી જશે T1 શું આવશે? sin θ1 આવશે, અને અહીંયા ઘટક જે છે એ આવશે તમારી પાસે T2 શું આવશે? sin θ2 આવી જશે. બરાબર. નીચેની બાજુએ જે છે, આ નીચેની બાજુએ જે છે એ વજન બળ W તો લાગે જ છે. તો આટલા તમારા બળના ઘટકો બને. ચલો ડન. હવે લોજિકલ વિચારવા જાઓ ને તો તમને એક વસ્તુ તો સર્વસામાન્ય રીતે દેખાય આવે, અને એ કઈ છે? તો કે T1 sin θ1 અને T2 sin θ2 એ એકબીજાને આમને સામને સંતોષાતા હશે. તો આપણે એક ઇક્વેશન લખતા જઈએ, બહુ જ નિરાતે શાંતિથી ગણશું. મને નહીં ખબર કે લોકોને આ દાખલો ખૂબ જ અઘરો લાગી રહ્યો છે, સમજાતો જ નથી. આ બધી જ વસ્તુઓ છે. બરાબર છે. તો જ્યારે આ વસ્તુ નથી સમજાતી ત્યારે હું તમારા કોન્સેપ્ટ કટ ક્લિયર કરી દઈશ. બરાબર. પણ થિંગ ઇઝ ધેટ કે તમે મારી સાથે બન્યા રહો અને દરેક વસ્તુ સમજતા રહો. ગોખવાની બિલકુલ જરૂર નથી. બરાબર. આને θ1 કહી દો, θ2 કહી દો. તો આપણે અહીંયા સૌથી પહેલું ઇક્વેશન જે છે એ મને દેખાઈ રહ્યું છે, કયું? તો કે T1 શું આવશે? sin θ1 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે T2 શું આવશે? તો કે એ આવશે sin θ2 આવી જશે. આને કહી દઈએ સૌથી પહેલા સમીકરણ નંબર 1.
અને સળિયો સ્થિર અવસ્થામાં છે, એના મતલબ કે તમે ડાબી અને જમણી બાજુએ લાગતા બળોને સંતુલિત અવસ્થામાં લાયા તો ઉપર અને નીચે પણ લાગતા બળોને પણ સંતુલિત અવસ્થામાં લાવવા પડે ને, તો કે યસ સર લાવવા જ પડે. તો એના માટે આપણે ઉપરની બાજુએ લાગતા ઘટકો કયા લેશું, તો કે એના માટે તમે લઈ લો T1 cos θ1, T2 cos θ2 અને નીચેની બાજુએ શું આવશે W. તો જે બીજું સમીકરણ સંતુલિત અવસ્થામાં મળશે એ મળશે T1 શું આવશે cos θ1 પ્લસ શું આવશે T2 cos θ2 ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કે W. આને કહી દો તમે સમીકરણ નંબર 2. બંને સમીકરણો જે છે એ તમે બહુ વ્યવસ્થિત શાંતિથી જોઈ લો, બરાબર છે, એ બંને સંતુલિત અવસ્થાના સમીકરણો છે. હવે હું તમને જે સમજાવવા માંગુ છું એ તમને એવું કહેવામાં આવ્યું છે કે ડાબી બાજુના છેડાને આપણે એક કામ કરીએ, એને નામ આપી દઈએ. ડાબી બાજુના છેડાને આપણે એ કહી દઈએ. આ જે છેડો છે ને, આ છેડો, બરાબર, એને આપણે એ કહી દઈએ અને આ જે છેડો છે એને આપણે બી કહી દઈએ. આમાં કોઈને કઈ તકલીફ પડવી ના જોઈએ. તો એ છેડા પાસેથી આપણે જો સંતુલન વિચારીએ, કોનું સંતુલન, ટોર્કનું સંતુલન વિચારીએ, બરાબર છે. તો મારે અહીંયા લખવું જોઈએ કે છેડા એ પાસેથી, ચલો આપણે અહીંયા લખીએ શું આવશે, છેડા એ પાસેથી કોણીય સંતુલન વિચારતા ઉપર અને નીચેની બાજુએ લાગતા ટોર્ક સમાન થતા હશે ને. હા, હવે થોડુંક કોન્સેપ્ચ્યુઅલ બેઝ જોઈ લો. છેડા એ પાસેથી હું વિચારું તો બી બાજુએ ઉપરની બાજુએ શું લાગશે, T2 cos θ2 લાગશે. અને બીજી વસ્તુ કોન્સેપ્ટ હું તમને સમજાવી દઉં કે જે મારે ટોર્ક લખવું હોય તો ટોર્ક ટાઉ બરાબર શું લખી શકાય, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય R ક્રોસ F લખાય. R એટલે લંબ અંતર છે અને F એટલે બળ છે. ચલો ડન છે, ક્લિયર છે. શું લખાય, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. હવે કોણીય સંતુલન છે તો મારી પાસે બળ કયું છે, તો કે હું સૌથી પહેલા કન્સિડર કરીશ T2 cos θ2 વાળા બળને અને એની સામે બીજા કોને સંતુલિત દઈશ, તો કે નીચેની બાજુએ લાગતા W વાળા બળને, બરાબર. હવે એ બિંદુથી તમે સંતુલન વિચારો છો, બળ આ છે તો એ થી લઈને આખું લંબ અંતર શું થઈ જશે, AB થઈ જશે. અને W નું સંતુલન વિચારો તો એ લંબ અંતર કેટલું થઈ જશે, તો કે D જેટલું થઈ જશે. ખાસ વસ્તુ સમજી લેજો, લોકોને આ જ નથી સમજાતું. બિંદુ એ પાસેથી સંતુલન વિચારો છો તો જો તમે બિંદુ એ પાસેથી વિચારો છો તો બિંદુ એને છોડી દેવાના, એ સિવાયના દરેક બિંદુ ઉપર લાગતા બળોને જો કન્સિડર કરીએ, બરાબર, તો ઉપરની બાજુએ કયું આવશે, T2 cos θ2, કે જેના બાજુએ વિષમ ઘડી દિશાની અંદર સ્થાનાંતર થશે. બળ ઉપરની બાજુએ લાગશે, અહીંયા તમે છેડાને આને પકડી રાખો તો સળિયો ઉપરની બાજુએ આમ વિષમ ઘડી દિશામાં ફરશે, બરાબર છે. તો વિષમ ઘડી બાજુએ લાગતા બળો જે છે, વિષમ ઘડી દિશામાં લાગતા બળો જે છે એને ધન ગણશું અને સમઘડી દિશાના બળોને શું કરશું, તો કે ઋણ ઘડી તરીકે કન્સિડર કરશું. તો વિષમ ઘડી દિશાની અંદર ટોર્ક અનુભવાય, બરાબર. આપણે એ લખી દઈએ કે વિષમ ઘડી દિશા, વિષમ ઘડીને શું તરીકે કન્સિડર કરશું, તો કે એને ધન, ઋણ નહીં ધન. વિષમ ઘડીને આપણે કોના તરીકે કન્સિડર કરશું, ધન તરીકે કન્સિડર કરશું. ધન તરીકે, અરે રે ઠહેર જાઓ. વિષમ ઘડીને આપણે ધન તરીકે કન્સિડર કરશું અને સમઘડીને ઋણ તરીકે કન્સિડર કરશું, બરાબર. તો જો તમે આ સંતુલન વિચારી લો તો એક જ સ્ટેપ અગત્યનું છે. મારે શું લખવું જોઈએ, તો કે ઉપરની બાજુએ લાગતું બળ, એટલે મારે અહીંયા લખવું જોઈએ T2 cos θ2 અને આ જે બળ એ બિંદુથી વિચારો તો લંબ અંતર કેટલું છે, તો કે મારી પાસે લંબ અંતર છે AB જેટલું, બરાબર છે. અને બીજું જે છે એ નીચેની બાજુએ લાગતું બળ માઇનસ W અને એ શું લખાય, તો કે લંબ અંતર D છે ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 0. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે જોઈ લો, બરાબર છે. આ જ સમીકરણ બનશે. હજી ફરીવાર સમજાવી દઉં, A થી લઈને B ઉપરની બાજુએ T2 cos θ2 લાગે, વિષમ ઘડી દિશામાં શું કહેવાય, આખો સળિયો જે છે વિષમ ઘડી દિશાની અંદર
એ ગતિ કરશે, વિષમ ઘડી દિશામાં ગતિ કરે તો એને ધન લેવાનું, અને ખાલી બાકીના બળોને અવગણો, ખાલી ડબલ્યુ ને કન્સિડર કરો તો સળિયો જે છે એ નીચેની બાજુ એટલે સમઘડી દિશાની અંદર ગતિ કરશે તો એને તમારે ઋણ લઈ લેવાનું. બરાબર, આ હેશટેગ તમને લખીને આપેલા જ છે, આ હેશટેગ યાદ રાખી લેવાના. ચલો ડન. તો તમને એવી ખબર પડવી જોઈએ કે એબી બરાબર શું હતું, તો કે એબી ની તમને લંબાઈ આપી દીધી છે 2 મીટર. ક્યાં ગયું? દોરી વડે લટકાવેલ છે. હા, લંબાઈ કેટલી આપી? સળિયાની આખી લંબાઈ આપી છે 2 મીટર. તો તમે અહીંયા શું લખશો, તો કે તમે લખશો T2 cos θ2 બરાબર એને ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે W ઇન્ટુ ડી આવી જશે. તો તમે માત્ર ને માત્ર T2 ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે, તો કે એ આવશે WD ના છેદમાં 2 cos θ2 સમીકરણ નંબર 4 આપી દો. બરાબર, તમને T2 ની કિંમત મળી ગઈ. આ T2 ની કિંમત તમે ઉપરના સમીકરણમાં 2 ની અંદર મૂકી દો. બરાબર છે. બીજું સમીકરણ શું હતું? T1 cos θ1 પ્લસ T2 cos θ2 ઇઝ ઇક્વલ ટુ W. ચલો પહેલા આપણે લખી નાખીએ બીજું સમીકરણ. શું હતું, તો કે T1 cos θ1 ફરીવાર T1 cos θ1 પ્લસ શું હતું, પ્લસ T2 cos θ2 ઇઝ ઇક્વલ ટુ W. આની અંદર તમે કોની કિંમત મૂકો છો? T2 ની કિંમત મૂકો છો. T2 બરાબર WD ના છેદમાં 2 cos θ2. ચલ, T1 cos θ1 પ્લસ WD ના છેદમાં 2 cos θ2 ઉપરની બાજુએ cos θ2 તો હતા જ ઇઝ ઇક્વલ ટુ W. cos θ2 કેન્સલ. બરાબર, તો તમને મળશે T1 cos θ1 ઇઝ ઇક્વલ ટુ W માઇનસ WD બાય 2. લોજિકલી તમે આને W ને કોમન કાઢી લો તો ઇક્વેશન શું વધશે? 1 માઇનસ D બાય 2. ચલ ડન. અને T1 ને સૂત્રનો કરતા બનાવો તો T1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે T1 ઇઝ ઇક્વલ ટુ આવશે W ઇન્ટુ 1 માઇનસ D બાય 2 ના છેદમાં cos θ1. આ તમને T1 મળી ગયા, ઇક્વેશન નંબર 5. T1 અહીંયા મળ્યા, T2 તમને અહીંયા મળ્યા. T1 અને T2 ની કિંમત ઉપરના સમીકરણની અંદર મૂકી દો. કયું, તો કે સમીકરણ 1 માં. એટલે 4 અને 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે શું લખીએ, ઇક્વેશન 4 અને 5 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકતા. બોલ જોઈ, ઇક્વેશન 1 શું હતું, તો કે ઇક્વેશન 1 હતું T1 sin θ1 is equal to T2 sin θ2. ચલ ડન. T1 ની કિંમત મૂકી જોઈએ, શું આવશે, તો કે એ આવશે W ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ D બાય 2 ના છેદમાં cos θ1 ઇન્ટુ અહીંયા ઉપર sin θ1 તો હતું જ ઇઝ ઇક્વલ ટુ T2 ની કિંમત શું હતી, તો કે T2 ની કિંમત હતી WD ના છેદમાં 2 cos θ2 ઇન્ટુ વોટ sin θ2. જોઈ લે, WD ના છેદમાં 2 cos θ2, WD ના છેદમાં 2 cos θ2. ચલ, sin θ1 બાય cos θ1 શું લખાય, તો કે અહીંયા લખાય W ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ D બાય 2 tan θ1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય, WD બાય 2 શું લખાય, tan θ2 લખાય. ચલ, આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જ જોઈએ. અહીંયા સુધી તમે જ્યારે પહોંચો છો ને, બરાબર, તો એક મતલબ સમજી લો કે હવે તમારે બીજા કોઈ રોકેટ સાયન્સની જરૂર પડશે નહીં. કારણ કે હવે તમારે સમજવાની, હવે તો તમારે ખાલી આનું ઇક્વેશન જ સોલ્વ કરવાનું છે. હવે તમારે બીજું ક્યાં કઈ કરવાનું છે, હવે તમારે બીજું કશું જ નથી કરવાનું. બરાબર છે. તમે સિમ્પલ W ને અંદર ગુણાકારમાં લઈ જાઓ, tan θ1 અને tan θ2 ની કિંમત મૂકી દો અને આન્સર લઈને આવી જાઓ. ચલો ડન, ક્લિયર છે. તો સૌથી પહેલા તો હું અહીંયા tan θ1 ની કિંમત મૂકીશ. મારી પાસે θ1 શું હતા, તો કે મારી પાસે હતા 36.9 અને આ કેટલા હતા,
તો કે 53.1 ડિગ્રી. હવે મેં આની ગણતરી બાય ડિફોલ્ટ કરીને રાખી છે કે જેથી કરીને ફટાફટ ગણતરીમાં સરળતા રહે. બરાબર, તો તમે સીધી સિમ્પલ રીતે શું કરશો તો કે અહીંયા તમે લખશો W માઇનસ WD બાય 2 આખાની નીચે tan θ1 ઇઝ ઇક્વલ ટુ WD બાય 2 tan θ2. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આમાં બીજું કશું કરવાનું નથી, તમારે માત્ર ને માત્ર હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો તમે જ્યારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો, આપણે આનું આ જ ઇક્વેશન આગળ લખી નાખીએ. શું લખશું તો કે અહીંયા લખશું W માઇનસ WD બાય 2 tan θ1 તરીકે 36.9 ઇઝ ઇક્વલ ટુ, સોરી પાછળ લેવાનું હતું, અહીંયા શું લખશું WD બાય 2 tan θ2, WD બાય 2 tan θ2 તરીકે શું લઈશું 53.1 ડિગ્રી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. બરાબર, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ. ઓકે, આટલું નોટ ડાઉન કરી લીધું પછી એક સિમ્પલ લોજિક વિચારો કે હું આ W ને તો કોમન કાઢીને કેન્સલ આઉટ કરી શકું ને. તો આ W આ બંનેને કોમન કાઢીને આની સાથે કેન્સલ આઉટ કરું તો મારી પાસે ઇક્વેશન બનશે 1 માઇનસ વોટ D બાય 2 અને 10 36.9 ની કિંમત હું તમને ડાયરેક્ટ મૂકીને આપું છું 0.07508 છે ને, યસ, ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ માત્ર D બાય 2 છે અને આ 10 ની કિંમત હું જે છે એ તમને હું મૂકીને આપું છું 10 53 ની કિંમત 1.3319 સોરી 3319 કીધું ને મેં, 5319 નહીં, 1.3319. ચલો ડન. અને હવે તો મને એવું લાગી રહ્યું છે કે હવે મારે તમને કોઈ એમાં સાદુરૂપ અપાવડાવવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર ડી ને સૂત્રનો કરતા બનાવી અને આની પછી જવાબ લાવશો તો તમને ડી જે છે એ મળવાનો છે એક્ઝેક્ટ 72. ડી ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 72.1 સેન્ટીમીટર. પણ તમે જે જવાબ લાવશો ને એ જવાબ તમને મળવાનો છે 0.721. આ ડી તો સેન્ટીમીટર ની અંદર પછી મળશે, પણ તમને આની પહેલા ડી મળશે 0.721 મીટરે મળશે. બરાબર છે. તો તમારો આ જવાબ જે છે એ આવો જોઈએ. તો આ રીતે આખો દાખલો ગણી શકાય. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર, એકદમ ઈઝી વે ની અંદર આ દાખલો ગણાય જાય. ચલો ડન. ફરી વાર આખો દાખલો જે છે એને આપણે ફાસ્ટ ફોરવર્ડ ની રીતે હું ફટાફટ સમજાવી દઉં. તો સૌથી પહેલા તો તમે શું કર્યું તો કે સૌથી પહેલા તો ઘટકો લઈ લીધા. તણાવ બળ આ બાજુ લાગે, cos θ આ બાજુ, sin θ આ બાજુ, અગેન તણાવ બળ આ બાજુ, cos θ sin θ. પહેલું જ સમીકરણ તમે બનાવ્યું sin θ, કારણ કે સળિયો જે છે એ સંતુલનમાં છે. તો આખો સળિયો સંતુલનમાં હોય તો T1 sin θ1 ને T2 sin θ2 સંતુલનમાં આવે. ઉપરની બાજુએ લાગતા બળ ને નીચેની બાજુએ માત્ર વજન બળ લાગે છે, એનું સંતુલન લઈ લીધું અને એ બિંદુને અનુલક્ષીને કોણીય સંતુલન આપણે વિચાર્યું તો તમારું ઇક્વેશન બન્યું એમાંથી T2 ને સૂત્રનો કરતા સૌથી પહેલા તમે બનાવી દીધો. કારણ કે તમે જે બળ લગાડ્યું એને અનુલક્ષીને બી ની બાજુએ ઉપરની બાજુએ બળ લાગ્યું. બરાબર છે. તો એ બળ જે છે એ બી આ રીતે મળશે -WD જે છે નીચેની બાજુએ છે. અને આ હેશટેગ યાદ રાખજો, વિષમ ઘડીમાં લાગતા ધન અને સમ ઘડીમાં લાગતા ટોર્કને કારણે જે ગતિ થાય એને ઋણ તરીકે કન્સિડર ટોર્ક કરવાનું. બાદ ખતમ. અને અહીંયા તમારી પાસે T2 મળી ગયું. આ T2 ને તમારી ઇક્વેશન 2 ની અંદર કિંમત મૂકી દેશો તો એટલે તમને સીધું T1 મળી જશે. T1 અને T2 ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દો એટલે તમને આખું સમીકરણ મળી જાય અને પછી તમારી પાસે સોલ્યુશન આ રીતે છે. ચલો ડન. ઈઝી છે. તો આ રીતે દાખલા ગણાય. બરાબર, આ રીતે આખો દાખલો ગણાય. એક વખત જોઈ લો એ પછી જે છે એ આગળના દાખલા તરફ આપણે આગળ વધી જઈએ ગાઈસ. ચલો ડન, જોઈ લો. ઓકે, તો એના પછીના દાખલા તરફ જે છે એ આગળ વધીએ તો તમને એવું કીધું છે કે એક કારનું દળ 1800 કિલોગ્રામ છે ટોટલ. આગળ અને પાછળના એક્સેલની ધરી વચ્ચેનું અંતર 1.8 મીટર છે. ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળની બાજુએ હોય તો સમતલ જમીન દ્વારા આગળના પૈડા અને પાછળના પૈડા પર લાગતું બળ શોધવાનું કીધું છે. બરાબર, હું રફ આકૃતિ દોરવાની ટ્રાય કરું છું. આઈ હોપ કે તમને સમજાઈ જાય. બરાબર, તમારી પાસે આ આગળનું પડ્યું શું
બરાબર, પાછળનું, અને આ જે છે એ બે પાછળના પૈડાઓ છે, બરાબર છે. આ ધરી વડે જે છે બંને પૈડાઓ જોડેલા છે. આ આખે આખું અંતર જે છે, આખે આખું સમગ્ર અંતર જે છે એ આપી દીધું છે કેટલું, તો કે 1.8 મીટર આપેલું છે. આ આખું અંતર જે છે એ કેટલું આપી દીધું, તો કે એ આપી દીધું 1.8 મીટર, બરાબર છે. અને તમને શું કીધું છે, તો કે આગળની ધરીથી એક્સિયલ થી 1.05 મીટર પાછળની બાજુ, એટલે 1.05 સપોઝ અહીંયા ક્યાંક આવતું હોય, બરાબર છે, તો આ આવી ગયું તમારી પાસે 1.05 મીટર, બરાબર. પાછળની બાજુએ એ તમને શું આપી દીધું, ગુરુત્વ કેન્દ્ર આપી દીધું છે. તો પૈડા વડે જમીન ઉપર લાગતું બળ શોધવાનું કીધું છે. હવે બળ શોધતા પહેલા મને જો દરેકે દરેક પૈડાનું દળ ખબર હોય ને, તો દળ ગુણ્યા જી કરી દો એટલે મને બળ મળી જાય. તો દળ શોધવાનો એકચ્યુઅલ આ દાખલો છે, એવી ખબર પડે. તમને એવી ખબર પડે કે દળ શોધવાનો એક્ઝેક્ટ દાખલો છે, બરાબર. હવે એવું લોજિક ના લગાવતા કે સર 1800 કિલોગ્રામ આખી કારનું દળ છે, તો આગળની બાજુએ 900, નીચેની બાજુએ 900, આવું વેચી દઈએ અને એ 900 બંને પૈડા ઉપર વેચી દઈએ, તો 450 દરેકનું દળ મળી જાય. એટલે તમારે સીધું 450 ગુણ્યા જી કરી દો એટલે તમારો જવાબ આવી જાય. જો તમે એક્ઝેક્ટ સાચા હો તો આપણે ગણતરી કરીને જોઈ લઈએ ને, બરાબર, તો તમારો જવાબ સાચો આવવો જોઈએ. હવે એના માટે આપણે સૌથી પહેલા એવું ધારવું પડે કે આગળની અથવા તો આગળના પૈડાનું દળ જો આપણે સીધું સિમ્પલ શું લઈ લઈએ, તો કે m જેટલું લઈ લઈએ. આગળના પૈડાનું દળ કેટલું લઈ લઈએ, m જેટલું લઈ લઈએ, બરાબર. તો પાછળના પૈડાનું દળ કેટલું આવશે, તો કે 900 માઇનસ m જેટલું આવશે. કોઈ એક પૈડાની વાત કરી છે, ખબર પડે છે. કારણ કે 1800 આપણે એવું માની લેશું કે આગળના અને પાછળના બંને પૈડા ઉપર સમાન રીતે વેચાય છે, તો આગળ ઉપર 900, પાછળ ઉપર 900. પણ હવે એ 900 કિલોગ્રામ દળ જે છે બંને પૈડામાં સરખા ભાગે વેચાય છે કે નથી વેચાતું, એ તો જોવું પડશે ને. ખબર પડે છે, સમજાય છે. થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ આને બહુ વ્યવસ્થિત સમજી લો કે આગળના પૈડાનું દળ, એક પૈડાનું દળ આપણે એમ માની લઈએ, બરાબર. તો પાછળના એક પૈડાનું દળ કેટલું આવશે, તો કે 900 માઇનસ એમ જેટલું આવી જશે. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી. આકૃતિ પેલા વ્યવસ્થિત જોઈ લો, બરાબર છે. એ પછી માત્ર ને માત્ર દ્રવ્યમાન કેન્દ્ર ઉપરનો જ દાખલો બનવાનો છે, બરાબર. બીજું કોઈ દાખલો બનવાનો છે નહીં. ચલો ડન છે, બરાબર. હવે એવું માની લો કે પૈડું જે છે એને સીધું RCM આપણે લખી નાખીએ. દ્રવ્યમાન કેન્દ્ર RCM ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે એ આવશે તમારી પાસે M1 R1 પ્લસ શું આવશે M2 R2 ના છેદમાં શું આવશે, તો કે ના છેદમાં આવશે M1 પ્લસ M2. આ જ ઇક્વેશન છે ને, તો કે યસ સર આ જ ઇક્વેશન છે. આમાં તો બીજું કઈ છે નહીં. પહેલા પૈડાનું દળ આપણે M ધારી લઈએ, બરાબર. બીજા પૈડાનું દળ જે છે એ 900 માઇનસ M ધારી લઈએ, અને R1 જે છે એ R1 તમે શું લખશો, તો કે R1 તમે સીધું સિમ્પલ અહીંથી અંતર તમને દેખાય ને, આ અંતર જે છે એને R1 કહી દો. આપણે આ જે અંતર જે છે આખે આખું R1 કહી દો. તો 1.8 માંથી તમે બાદ કરશો એટલે આટલું અંતર જે છે એ કેટલું મળશે, તો કે 0.75 મળી જશે. આને તમે R2 કહી દેજો, બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્રને આપણે એક્ઝેક્ટ અત્યારે 0 ના યામ ધારી લઈએ, તો તમને M1 તરીકે શું લેશો, આને તમે M1 તરીકે લેશો, બરાબર. આને તમે M2 તરીકે લેશો. તો આપણે શું લખશું, M અને R1 શું આવશે 1.05 પ્લસ M2 એટલે શું આવશે, તો કે 900 માઇનસ M, અને આ R2 શું આવશે, તો કે 0.75. પાછળની બાજુએ છે, સમજી લેજો બહુ વ્યવસ્થિત. પાછળની બાજુએ છે એટલા માટે આપણે આ જે છે એ માત્ર 0.75 ના લેતા અંતર લેવાનું છે ને, માઇનસ 0.75 લેશું. અને M1 પ્લસ M2 કરશો, બરાબર છે. તો આ તમને કેટલું મળી જશે, તો કે એ તમને મળી જવું જોઈએ 900. ચલો ડન. હવે ઓબ્વિયસ છે ને કે અહીંયા ગુણાઈ જાય તો એનો જવાબ તો જે છે એ શું થઈ જશે, 0 થઈ જશે. માત્ર ને માત્ર અહીંયા તમે શું લખશો, તો કે માઇનસ સાઇન આ બાજુ આવી જાય એટલે આ આવશે 0.75, એને ગુણ્યા શું આવશે 900 માઇનસ M ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ 1.05. અને જો આ M ની ગણતરી કરશો તો M તમારી પાસે આવશે 375. યસ, આ આવી જશે તમારી પાસે 375 કિલોગ્રામ.
ચલો ડન. અહીંયા દાખલો તમારો પૂરો થઈ જાય. બરાબર. જો આટલી ગણતરી કરતા આવડે ને તો હવે જુઓ, બહુ સીધી સિમ્પલ રીતે એક વસ્તુ વિચાર લો કે 375 મળ્યું તો આગળના દરેક પૈડાનું દળ કેટલું હશે? 375 કિલોગ્રામ. બરાબર. પાછળના પૈડાનું દળ કેટલું હશે? તો કે 900 માઇનસ 375 કરશો એટલે એ તમને 525 જવાબ આવશે. 525 કિલોગ્રામ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે? 525 કિલોગ્રામ. હવે આગળના પૈડા વડે લાગતું બળ, આગળના પૈડા વડે શું લખાય છે? ચલો શું લખવું જોઈએ? આગળના પૈડા વડે લાગતું બળ F1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે એ આવશે 375 ગુણ્યા સીધું સિમ્પલ 10 કર્યો એટલે 3750 ન્યૂટન. બરાબર. 10 જ કરેલું છે ને? બરાબર. કે જી કરે 10 જ લીધું. ચલો બહુ ટેન્શન નહીં. અને બીજું મારે એ લખવું જોઈએ પાછળના પૈડા વડે લાગતું બળ F2 ની કેલ્ક્યુલેશન કરો તો 525 ગુણ્યા 10 તો એ તમારો જવાબ આવશે 5250 ન્યૂટન જેટલો આન્સર આવી જશે. ચલો ડન. એક વસ્તુ સમજી લો, બરાબર છે, કે જ્યારે દ્રવ્યમાન કેન્દ્રને સ્થિર માનીને તમે જ્યારે દાખલો ગણો છો તો દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે અંતરો લેવાના થાય છે. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ બાય ડિફોલ્ટ તમે 0 લઈ શકો છો અને એટલા માટે જ તમે અહીંયા 0.75 જે લીધું છે, નીચેનું અંતર જે લીધું છે ને એ તમે ઋણ લીધું છે. ઉપરનું અંતર ધન, નીચેનું અંતર ઋણ. બસ માત્ર ને માત્ર આટલી જ વસ્તુ જે છે એ એમાં જોવાની હતી. બીજું મોટું કોઈ રોકેટ સાયન્સ હતું. જોઈ લો એક વખત, પછી ફટાફટ આગળના દાખલા તરફ આગળ વધી જઈએ ગાઈસ. ચલો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને શું કહેવા માંગે છે? તો કે એક સમાન દળના સમાન ત્રિજ્યા, બહુ વસ્તુ વ્યવસ્થિત આપી દીધી છે. સમાન દળ એટલે M અને સમાન ત્રિજ્યા એટલે R. બરાબર. એક પોલા નળાકાર એટલે આપણે આ બાજુ લખી નાખીએ અહીંયા એક પોલો શું આવશે? નળાકાર. અને બીજું શું આપ્યું છે કે ઘન ગોળો. બરાબર. ઘન એટલે નક્કર ગોળો. નક્કર ગોળો. બરાબર છે? નક્કર ગોળો. બરાબર. એના પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડે છે. બરાબર. એટલે આના દ્વારા જે ટોર્ક લાગુ પડે એ જ ટોર્ક આના દ્વારા આના ઉપર લાગુ ટોર્ક પડે છે. બરાબર. તો અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક કરવા માટે મુક્ત. બંને મતલબ ગોળાઓ ચાક ગતિ કરવા માટે મુક્ત છે. ઓબ્વિયસ છે ને? ટોર્ક લાગે છે તો કઈ ગતિ થશે? તો કે ચાક ગતિ થશે. એમાં ક્યાં બીજું મોટું રોકેટ સાયન્સ છે? ડન છે. તો તમને જે કહેવામાં આવ્યું છે, બરાબર, અક્ષને અનુલક્ષીને, તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? વધારાની કોણીય ઝડપ કોની હશે? બરાબર છે. ટોર્કનું ઇક્વેશન શું છે? મને એક વાતનો જવાબ આપો. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે I આલ્ફા. બરાબર. આનું ઇક્વેશન શું છે? આને આપણે પોલા નળાને I1 કહી દઈએ. I આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ I1 આલ્ફા 1. આને કહી દઈએ I2 આલ્ફા 2. તમે કહેશો કે સર ટોર્ક સમાન છે તો I1 I2 1 અને 2 કેમ લખ્યા? ભાઈ ટોર્ક સમાન છે, પણ પોલા નળાકારની જે જડત્વની ચાક માત્રા હશે અને ઘન નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા હશે, એ બંને ચાક માત્રાઓ તો અલગ અલગ જ હશે ને? હા કે ના બોલ? આટલી વસ્તુ ખબર પડી? ચલ ફટાફટ આટલી વસ્તુ સમજાણી કે નહીં એટલું મને કહી દે. ચલ બરાબર. તો તમને એવી ખબર પડવી જોઈએ કે તમે જ્યારે ચાક માત્રાઓ અલગ અલગ હોય તો તમારે અહીંયા માત્ર ને માત્ર બંનેની ચાક માત્રા લખવાની છે. બોલ, આની પોલા નળાકારની ચાક માત્રા શું? તો કે એ આવશે mr² આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ, આના માટેની ચાક માત્રા શું? તો કે એ આવશે mr² નહીં આવે, 2/5 mr² આવશે. શું આવશે? તમે કહેશો સર ક્યાંથી લાવ્યા? કઈથી લાવ્યા નહીં ભાઈ, એટલી વસ્તુ યાદ રાખવી પડે. 2/5 mr² આલ્ફા 2. ચલ ડન. દળ સમાન છે. આપણે એક કામ કરીએ, આને કેપિટલ M તરીકે જ કન્સિડર કરી દઈએ. બરાબર છે? ઓકે. બંને બાજુથી mr² કેન્સલ આઉટ થઈ જાય તો તમને એવી ખબર પડે કે આલ્ફા 1 બાય આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2/5 લખાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. હવે મને એક વાતનો જવાબ આપો. શરૂઆતમાં પોલો નળાકાર લો કે ઘન ગોળો લો, બંને સ્થિર હતા કે નહોતા? તો કે યસ સર, બંને સ્થિર હતા. તો એ બંને માટે તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે પ્રારંભિક વેગ જે છે એ કેવો હશે? 0. અંતિમ વેગ બંનેનો
આપણે ઓમેગા તરીકે કન્સિડર કરીએ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω1 એન્ડ બીજાનો શું લઈશું, ω2. બરાબર છે. બંનેમાં ઉદ્ભવતા કોણીય પ્રવેગ α1 એન્ડ વોટ α2, અને સમય તો બંને માટે સમાન જ હતો, t જેટલો જ સમય હતો. તો તમે માત્ર ને માત્ર ઇક્વેશન મૂકો, અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at ને સરખાવી દો. અગેન કહું છું, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at સાથે સરખાવી દો તો તમને ઇક્વેશન મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ a એટલે આલ્ફા ઇન્ટુ t. હવે પહેલું તો 0 હતો એટલે આ તો નીકળી ગયો. બરાબર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો કે આલ્ફા ઇન્ટુ ટી. બંનેનો ગુણોત્તર લઈ લો. બરાબર. α1 ને α2 નો ગુણોત્તર લો આના ઉપરથી, તો તમને દેખતા જ ખબર પડે, તમને દેખતા જ અહીંયા તમે આના ઉપરથી તમે α1 બાય α2 આવું લખો તો આના માટે લખાય ω1 ઇન્ટુ ટી ના છેદમાં ω2 ઇન્ટુ ટી, ટી થી ટી છમ્મા, તો ઇક્વેશન આવશે ω1 બાય ω2. હવે α1 બાય α2 એ તો બાય ડિફોલ્ટ તમને મળેલું છે ને 2/3, તો આ થઈ ગયું તમારી પાસે ω1 ના છેદમાં ω2. ω1 ના છેદમાં ω2 મળ્યું. બરાબર છે. તો સીધી સિમ્પલ લોજિક છે કે જ્યારે પોલો નળાકાર માટે પોલા નળાકાર માટે ω1 2 રેડિયન પર સેકન્ડ હશે, ત્યારે નક્કર ગોળા માટે ω2 જે છે એ 5 રેડિયન પર સેકન્ડ હશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. તો કોણ ઝડપથી ફરતું હશે, તો કે નક્કર ગોળો જે છે એ ઝડપથી ફરતો હશે. બરાબર. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. જોઈ લો એક વખત ફટાફટ. બરાબર. આખો દાખલો જોઈ લો, સ્ક્રીનશોટ પાડ લો, બરાબર, લખી લો, એના પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે ગાઈસ, તો આ દાખલો વ્યવસ્થિત સમજી લીધા પછી એના પછીના દાખલા તરફ જે છે એ આગળ વધીએ, કે જેમાં તમને કહેવામાં આવ્યું છે કે 20 કિલોગ્રામ દળનો એક નળાકાર. આપણે એક કામ કરીએ, ડેટા કલેક્શન સાથે સાથે કરતા જઈએ તો કોઈ ટેન્શન રહે નહીં. બોલ, શું આપી દીધું છે? m બરાબર તમને આપી દીધું છે 20 કિલોગ્રામ દળ. બરાબર છે. એક નળાકાર તેની અક્ષને અનુલક્ષીને ઓમેગા આપી દેવામાં આવ્યું છે. કેટલું? તો કે 100 રેડિયન પર સેકન્ડ. યસ. બરાબર. અને તમને નળાકારની ત્રિજ્યા બી આપી દેવામાં આવી છે, કે એને લખીએ કેપિટલ R 0.25 મીટર. વેરી ગુડ. એઝ ઇટ ઇઝ જ આપી દેવામાં આવ્યું છે. નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ છે. ગતિ ઉર્જા તમને પૂછી છે કે એની ગતિ ઉર્જા કેટલી હશે, અને ગતિ ઉર્જા બાદ તમને પૂછ્યું છે કે નળાકારનું કોણીય વેગમાન કેટલું હશે, કે L ની કિંમત તમને પૂછવામાં આવી છે. ચલો ડન. ક્લિયર છે. હવે ભાઈ આવા દાખલાઓ છે ને એ રમતા સોલ્વ થાય. તમે કહેશો સર કેમ આવી રીતે? અરે ભાઈ બહુ સીધું સિમ્પલ છે ને. તમને પૂછો, મને એક વાતનો જવાબ આપો. ચલ, ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે સર ગતિ ઉર્જા તો અમને આવડે. શું આવે? 1/2 mv². આ તો કઈ નહીં. કલર કેમ ના બદલાણો? ગતિ ઉર્જા બરાબર શું થાય? ગતિ ઉર્જા બરાબર k ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? 1/2 mv². યાદ કર. I આવશે ને, m is replaced by I. સિમ્પલ છે. જડત્વની ચાક માત્રા. યાર કયું મોટું રોકેટ સાયન્સ છે. અને બીજું તમને શું પૂછ્યું છે? L. બરાબર. તો L ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ mv. તો m એટલે શું આવશે? I ઇન્ટુ ઓમેગા. લો હલવો. બરાબર. તો આ થઈ ગયું તમારું L. હવે મને એક વાતનો સીધા સિમ્પલ રીતે જવાબ આપી દો ભાઈ. બરાબર. કે તમને બંનેમાં જડત્વની ચાક માત્રાની જરૂર તો પડે જ છે ને. તો બસ સીધું સિમ્પલ છે. જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/2 mr² લખી શકાય. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? 1/2 mr² તમે આટલી વસ્તુ મૂકી દો તો આની બધાની કેલ્ક્યુલેશન કરશો તો તમને ગતિ ઉર્જા મળવાની છે 3125 જૂલ મળવાની છે, અને કોણીય વેગમાન જે છે એ તમને મળવાનું છે 62.5 જૂલ જેટલું મળવાનું છે. બરાબર છે. જૂલ ઇન્ટુ સેકન્ડ. હા, વેરી ગુડ. હા, જૂલ ઇન્ટુ સેકન્ડ આટલી વસ્તુ મળવાની છે. ચલો ડન. ક્લિયર છે. જોઈ લો ફટાફટ, આગળ વધી જાઓ. કોઈ બીજું રોકેટ સાયન્સ નથી. નોટ ડાઉન કરી લો, પછી આગળ વધી જઈએ નવા દાખલા તરફ. ઓકે. તો તમને અહીંયા એવું કહેવામાં આવે છે કે કોઈ એક બાળક જે છે, બરાબર, એ શું છે કે એક બાળક તેના બે હાથ પોળા કરીને એક ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે, અને ટેબલ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યું છે. તો તમને અહીંયા એક વસ્તુ ખબર પડવી જોઈએ. કેવી? તો કે અચ્છા, ટચ. તો તમને અહીંયા એક જ મિનિટ. યસ. તો બાળક જે છે એ બાળક જે ઊભો છે, એટલે આ જે 40 રિવોલ્યુશન પર મિનિટ જે છે આ તમને આપી દીધી એની પ્રારંભિક કોણીય ઝડપ.
ઓમેગા આઈ આપી દીધી, બરાબર, 40 વોટ રિવોલ્યુશન પર મિનિટ. હવે 40 રિવોલ્યુશન પર મિનિટ છે એને આપણે સૌથી પહેલા રેડિયન પર સેકન્ડ ની અંદર કન્વર્ટ કરીએ તો 40 ગુણ્યા 2 પાઈ ના છેદમાં 60, 0 થી 0 કટ અને આ આવી જશે 3, તો તમારો આન્સર આવશે 4 પાઈ બાય 3 રેડિયન. આટલા ઝડપે ગતિ કરી રહ્યો છે. આ બાળક તેના બંને હાથને પાછા વાળે છે, મતલબ પહેલા ગતિ આમ કરતો હતો, હવે ગતિ આમ રાખીને કરે છે. જો આવી રીતે ગતિ કરે છે, બરાબર, તો ત્યાંથી જડત્વની ચાક માત્રા મૂલ્ય ઘટી જાય છે અને પ્રારંભિક જડત્વની ચાક માત્રાનું મૂલ્ય 2.5 ગણું જેટલું થઈ જાય છે. તો કોણીય ઝડપ કેટલી હશે એ વસ્તુ જોવાની કીધી. મતલબ કે ઇનિશિયલી એનો વેગ આટલો હતો અને આપણે એની પ્રારંભિક જડત્વની ચાક માત્રા આર આઈ જે છે, બરાબર છે, એને આઈ ઇન્ટુ આઈ ઇનિશિયલ જડત્વની ચાક, આર આઈ ક્યાં જડત્વની ચાક માત્રાને તો આઈ વડે દર્શાવાય ને, બરાબર, આટલી વડે દર્શાવીએ તો તમને એવું કીધું છે કે અંતિમની અંદર, અંતિમ એટલે કે આઈ ફાઇનલ જે છે એ કેટલી થઈ જાય છે, તો કે ઇનિશિયલ જે હતી એની કરતા 2.5 ગણી થઈ જાય છે, આ આઈ જેટલી થઈ જાય છે, બરાબર છે. તો એની કોણીય ઝડપ કેટલી હશે, મતલબ એને ફાઇનલ કેટલી સ્પીડથી એ ઘૂમતો હશે, આ વસ્તુ એને શોધવાની કીધી છે. ચલો ડન. અને દર્શાવો કે અને પછીની ગતિ ઉર્જા વાળો પાર્ટ છે પણ એ આપણે પછી જોઈએ. તો મને એક વાતનો જવાબ આપો કે જ્યારે બાળક આ રીતે હતો, બરાબર, ગતિ કરતો હતો, પછી એના હાથ આમ ભેગા કરી લીધા, શું આ બંને કેસની અંદર એના પર ટોર્ક લાગ્યું હતું? તો કે ના સર, ટોર્ક નહોતું લાગ્યું. અને જો બાહ્ય ટોર્ક નથી લાગતું તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આપણે તો અહીંયા સીધું સિમ્પલ એક જ વસ્તુ કરશું. શું? તો કે કોણીય વેગમાન, આપણે અહીંયા લખશું કોણીય વેગમાનના વોટ સંરક્ષણ પરથી શું લખી શકાય? ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ. કોણીય વેગમાન બધાને ખબર છે, L ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વેગમાન P ઇઝ ઇક્વલ ટુ mv, તો I ઇન્ટુ ઓમેગા, બરાબર. તો અહીંયા માટે લખાય I ફાઇનલ ઓમેગા ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ I ઇનિશિયલ ઓમેગા ઇનિશિયલ. અને માત્ર ઓમેગા એફ ને સૂત્રનો કરતા બનાવો તો ઓમેગા એફ ઇઝ ઇક્વલ ટુ, બોલ ઇક્વેશન શું આવે? તો કે ઇક્વેશન આવે ઇનિશિયલ ના છેદમાં I ફાઇનલ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. હવે માત્ર કિંમતો જ મૂકો, એમાં ક્યાં કઈ અઘરું છે. તો ઓમેગા ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ, બતાવો I ઇનિશિયલ કેટલું હતું? તો કે I ઇનિશિયલ તમે એમનેમ રહેવા દો, બરાબર. ઓમેગા ઇનિશિયલ 4 પાઈ બાય 3 લખી નાખો અને આ થઈ જાય 2/5. એવું જતું ને? યસ, 2/5 I ઇનિશિયલ કરો, I થી I કેન્સલ, બોલ શું આવશે? 4 પાઈ બાય 3 ઇન્ટુ 5/2. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી. બોલ શું આવશે? 2. તો આ આવી જશે 10 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ આન્સર આવી જશે. તો તમને ફાઇનલી ઝડપ જે છે કે જ્યારે બંને હાથ પહોળા હતા ત્યાંથી બંને ભેગા થઈ ગયા, એ બંને ભેગા થઈ ગયા અને ફરે છે, તો એની ફાઇનલી ઝડપ જે છે એ 10 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ જેટલી મળી ગઈ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો પ્રારંભમાં ઝડપ કેટલી? 4 પાઈ બાય 3. અંતિમમાં ઝડપ કેટલી? 10 પાઈ બાય 3. હવે એવું દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધુ છે, બરાબર છે. અને કેવી રીતે સમજાવશો એવું કીધું. હવે કઈ કશું કરવાનું નથી ભાઈ, ગતિ ઉર્જા લેવાની છે. ગતિ ઉર્જા એટલે શું? તો કે સર અમને તો એવી ખબર પડે ગતિ ઉર્જા એટલે 1/2 mv² થાય. સાચું. તો બસ ઈ m ને તમે I થી રિપ્લેસ કરો, v ને તમે ઓમેગા થી રિપ્લેસ કરી દો. જોઈએ કેવી રીતે. તો કે આપણે અહીંયા સૌથી પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા લખીએ કે I ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/2 I ઇનિશિયલ ઓમેગા ઇનિશિયલ નો સ્ક્વેર, બરાબર. અને આના માટે લખીએ આપણે 1/2 I m ના m. ઓમેગા કેટલું હતું? તો કે ઓમેગા તમારી પાસે હતું 4 પાઈ બાય 3. ઓમેગા ઇનિશિયલ કેટલું હતું? તો કે એ હતું તમારી પાસે 4 પાઈ બાય 3 નો સ્ક્વેર. અને આના ઉપરથી પછી આપણે I ફાઇનલ લખીએ તો I ફાઇનલ શું આવશે? 1/2 I ફાઇનલ ઓમેગા
ફાઇનલ નો સ્ક્વેર અને આઈ ફાઇનલ કેટલું હતું તો કે એ હતું 2/5 આઈ ઇનિશિયલ જેટલું અને ઓમેગા ફાઇનલ અભી હાલ જ આપણે મળ્યું 10π/3 જેટલું. આઈ ફાઇનલ 2/5 આઈ જેટલું 10π/3 જેટલું. તો આ આવી જશે 10π/3 અને એનો સ્ક્વેર. હવે જે તમારે દર્શાવવાનું છે એના માટે સીધી સિમ્પલ રીતે એક વસ્તુ સમજી લો કે આના માટે આપણે શું કરશું તો કે આના માટે આપણે અહીંયા કે ફાઇનલ બાય કે ઇનિશિયલ નો રેશિયો લઈ લેશું. કે ફાઇનલ કેટલું તો કે એ હતું 1/2 2/5 આઈ ઇનિશિયલ અને આ હતું તમારી પાસે 10π/3 નો સ્ક્વેર ના છેદમાં શું આવશે તો કે 1/2 આઈ ઇનિશિયલ અને શું આવશે તો કે 4π/3 નો સ્ક્વેર. જો તો આઈ ઇનિશિયલ થી આઈ ઇનિશિયલ કેન્સલ 1/2 થી 1/2 કેન્સલ 3 से 3 छम्मा पाई से पाई छम्मा શું બચ્યું તો કે તમારી પાસે માત્ર ને માત્ર બચ્યું 2/5 આ તમારી પાસે 2/5 ઇન્ટુ શું આવશે તો કે આ આવશે 100 ના છેદમાં 16 અને આટલાનું સાદુરૂપ આપશો તો એ તમારી પાસે સીધું સિમ્પલ 2.5 આન્સર આવવો જોઈએ. ઇફ એમ આઈ નોટ રોંગ આપણે એક વખત કેલ્ક્યુલેશન કરીને રાખેલી જ છે. યસ તો તમારી પાસે આવશે 2.5 કે ફાઇનલ કે આઈ સામેની બાજુ આવી જાય તો કે આઈ અહીંયા. તો આ રીતે તમારે જે સાબિત કરવાનું છે એ સાબિત પણ થઈ જાય છે. બરાબર શું સાબિત થાય છે કે તમારી પાસે જે ફાઇનલી જે દર્શાવો કેવું હતું ને કે ગતિ ઉર્જામાં થતો આ વધારો કેવી રીતે સમજાવશો આ રીતે સમજાવશું. પ્રારંભની કરતા અંતિમની ગતિ ઉર્જા વધુ છે એ આ રીતે સાબિત થયું. બરાબર તો એક વખત તમે ઓમેગા ફાઇનલ મેળવવાનું સૂત્ર એટલે સ્ટેપ અને એ ત્યારબાદ કે ફાઇનલ મેળવવાની વસ્તુ જે છે એ આ રીતે સમજી શકાય. જોઈ લો એક વખત પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ચલો એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધીએ તો તમને આપ્યું છે 3 કિલોગ્રામ દળ. આપણે સૌથી પહેલા તો કશું જ ના કરતા ડેટા કલેક્શન કરી દઈએ. માસ તમને આપી દીધું કેટલું તો કે એ આપી દીધું 3 kg. ડન છે બરાબર. 40 સેન્ટીમીટરની ત્રિજ્યા આપી દીધી એટલે કેપિટલ આર તમને આપી દીધું 40 સેન્ટીમીટર which is equal to 0.4 મીટર. ઓકે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે અને દોરડાને 30 ન્યૂટનના બળથી નીચેની બાજુ ખેંચવામાં આવે તો બળ તમને આપી દીધું બહુ સરસ કહેવાય કે એ તમને કેટલું આપ્યું તો કે 30 ન્યૂટનનું બળ આપ્યું. બરાબર આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે એટલે સૌથી પહેલા તો આલ્ફા પૂછી લીધો. બરાબર અને દોરડાની રેખીય પ્રવેગ કેટલો હશે એટલે કે તમને કોણીય અને રેખીય આ બંને પ્રવેગો જે છે એ તમને પૂછેલા છે. ચલો ડન ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી ગઈ. બહુ ઈઝી છે ભાઈ. બરાબર જ્યારે તમે દોરડાને ખેંચો છો કોઈ એક નળાકાર છે એમથી આમ દોરડાને ખેંચો છો અને બીજું એવું કહી દીધું કે એમ ધારો કે દોરડું સરકતું નથી મતલબ જેવું ખેંચવાની શરૂઆત કરો છો એટલે પેલું નળાકાર એ ફરવાની શરૂઆત કરશે. બરાબર તો અહીંયા દોરડા ઉપર લગાડેલું બળ F જે છે એ નળાકારની ચાક ગતિ માટે જવાબદાર છે અને જ્યારે ભાઈ ચાક ગતિ થતી હોય તો ટોર્ક તો લાગવાનું જ છે. તો ટોર્કના સમીકરણો ઉપર આપણે લખીએ તો આપણે શું લખી શકીએ તો કે સર અમને એવી ખબર પડે કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખાય અરે ભાઈ થેન્ક યુ ટોર્ક ટાઉ બરાબર શું લખી શકાય તો કે ટોર્ક ટાઉ બરાબર આઈ આલ્ફા લખાય. પણ મારી પેન ને ઓપ્શન કેમ નહીં આવતા કઈ વાંધો નહીં ચલો આનાથી ચાલુ કરી દઈએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા લખાય. ઓકે સર હવે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ તો આઈ આલ્ફા લખાય પણ ટોર્ક બરાબર એક બીજું પણ સમીકરણ છે ને. કયું સમીકરણ છે તો કે સર એના માટેનું સમીકરણ છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આ તો આઈ આલ્ફા એટલે એફ બરાબર એમ એ થયું પણ ટોર્કની પોતાની વ્યાખ્યા છે ને શું છે તો કે આર ક્રોસ એફ આવી વ્યાખ્યા છે. ચલો ડન ટોર્કની વ્યાખ્યા શું છે તો કે આર ક્રોસ એફ. ઓકે અહીં આવ્યું હતું ને હા રહ્યું જો સરસ. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે આર ક્રોસ એફ. હવે આર ક્રોસ એફ છે તો તમને એવી ખબર પડવી જોઈએ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કે એ બંને વચ્ચેનો ખૂણો થઈ જાય 90. કોની વચ્ચે આર અને એફ જ્યાં આર ત્રિજ્યા છે ને તો આર એફ સાઇન
90 ધેટ મીન્સ કે r ઇન્ટુ f લખાય. સમીકરણ આને કહી દઉં સમીકરણ નંબર 1 અને આને કહી દઉં સમીકરણ નંબર 2. સિમ્પલ. તમારે શું કરવાનું છે તો કે બંને સમીકરણોને માત્ર ને માત્ર સરખાવવાના છે. તમારે આલ્ફા શોધવું જ ને તો અહીંયા લખો ને i આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ f. પણ i બરાબર શું લખાય તો કે a માટે લખાય mr સ્ક્વેર, કારણ કે નળાકારની શું છે એ i છે. બરાબર છે. નળાકાર માટે i બરાબર શું લખાય તો કે mr સ્ક્વેર. ચલો ડન. જડત્વની ચાક માત્રા. એક 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 r કેન્સલ થઈ જાય. આલ્ફા ને સીધું સીધું સૂત્રનો કરતા બનાવી દો તો f ના છેદમાં શું લખાય m ઇન્ટુ શું લખી શકાય તો કે m ઇન્ટુ r લખી શકાય. ચલો ડન. અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સૂત્ર મૂકશો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ f ની કિંમત કેટલી તો કે સર એ કિંમત ખબર છે 30 અને m કેટલું તો કે એ છે તમારી પાસે 3 ગુણ્યા r કેટલું તો કે એ છે તમારી પાસે 0.4. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. અને જો આટલી વસ્તુ સમજાઈ જાય તો આલ્ફાની કિંમત સીધી રીતે તમને મળી જશે 25. શું આવશે તો કે રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. ચલો ડન. આમાં કોઈને કઈ ન ખબર પડી હોય તો પૂછી લો, એકદમ ઈઝી વસ્તુ છે. બરાબર. આલ્ફા તમને મળી ગયો અને હવે રેખીય પ્રવેગ માટે તો ભાઈ બહુ સીધું સિમ્પલ છે ને, f અને m બંને વસ્તુ આપી જ દીધી છે. તો તમે રેખીય પ્રવેગ માટે શું લખશો તો કે રેખીય પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ f બરાબર ma, તો a ઇઝ ઇક્વલ ટુ f બાય m. f કેટલું આપી દીધું છે તો કે f આપી દીધું છે તમને 30 અને m કેટલો છે m છે તમારી પાસે 3, તો આ થઈ જશે તમારી પાસે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ થઈ જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ચલો આટલી વસ્તુ એક વખત ફટાફટ નોટ ડાઉન કરી લો. બરાબર. એકદમ સહેલો દાખલો છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. આટલી વસ્તુ એક વખત નોટ ડાઉન કરી લો, એ પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધી જઈએ. ચલો ડન. ઓકે ગાઈઝ, તો એના પછીના સમ તરફ આપણે આગળ વધીએ તો રકમ તમારી સ્ક્રીન ઉપર છે કે એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ બરાબર પર સેકન્ડ થી એક સમાન કોણીય ઝડપ એટલે કે તમને અહીંયા ઓમેગા આપી દીધી છે. બરાબર છે. અને ઝડપે લઈ જવા માટે એન્જિન પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રાપ્ત કરવું આવશ્યક છે. તો આ માટે એન્જિનમાં કેટલો પાવર આવશ્યક છે એવું કીધું છે. પાવર પી પૂછ્યું છે. તમને ઓમેગાની ઝડપ આપી દીધી છે કેટલી તો કે 200 રેડિયન પર સેકન્ડ ની ઝડપ આપેલી છે અને ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે 180 ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું છે અને પાવર પી ની કિંમત પૂછી છે. હવે યાર આવા દાખલા તો કઈ ભણાવવાના ના હોય. કેમ સર કેમ આવું કહો છો? પાવર પી નું સીધું સૂત્ર છે ને, પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી. યાદ છે? હા, આ વસ્તુ યાદ રહેવી જોઈએ. એફ ઇન્ટુ વી, તો એફ ને રિપ્લેસ કરો ટોર્ક થી અને વી ને રિપ્લેસ કરો ઓમેગા થી. માત્ર ને માત્ર તમારે આ બંને માટે તમારે માત્ર ને માત્ર શું કરીને મૂકવાનું છે કે ટોર્ક 200 ટોર્ક કેટલો આપ્યો 200 નહીં આપ્યો 180 આપ્યો. તો ટોર્ક માટે તમે શું લખશો તો કે ટોર્ક માટે લખશો 180 અને આને ગુણ્યા સીધું 200 લખી નાખો. 18 દુને 36 બરાબર છે અને 36,000 વોટ નો પાવર જે છે એ દેવો જોઈએ. ચલો ડન. ઈઝી છે. આટલું ઈઝી દાખલાઓ છે. બરાબર. એક વખત જોઈ લો ફટાફટ, પછી આપણે ત્યાંથી આગળ વધીએ. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે r ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપી લેવામાં આવે છે. એનો મતલબ કે તમારી પાસે સૌથી પહેલા તો આપણે અહીંયા વાત કરીએ તો યસ સૌથી પહેલા ડન. તો સૌથી પહેલા તો તમારી પાસે કોઈ એક તકતી છે r ત્રિજ્યાની. બરાબર. આખી ત્રિજ્યા જે છે એ કેટલી આપી દીધી તો કે r જેટલી. હવે એક્ઝેક્ટ એમાંથી કેટલું છિદ્ર કાપી લેવાનું તો કે r/2. એનો મતલબ કે અહીંથી એક્ઝેક્ટ r/2 ત્રિજ્યાનું લઈએ. બરાબર છે. અને એ ત્રિજ્યાનું આખું વર્તુળ કાપી લેવાનું છે. મતલબ આ આખું વર્તુળ બન્યું r/2 જેટલી ત્રિજ્યાનું. આટલું આખું છિદ્ર કાપી દૂર કરી દેવાનું છે. બરાબર છે. તો આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 જેટલા અંતરે છે. તો ઓબ્વિયસ છે કે આ કેન્દ્ર કોનું બનશે તો કે આ તકતીનું બનશે અને મૂળ તકતીનું કેન્દ્ર શું હતું તો કે આ હતું. બરાબર. તો પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધવાનું કીધું. એનો મતલબ છે કે તમારી પાસે જે મૂળ તકતી હતી એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા સેન્ટર ઉપર હશે. યસ સર. પછી તમે એમાંથી આટલો ભાગ કાઢી લીધો તો હવે એનું નવું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? આ વસ્તુ તમને શોધવાની કીધેલી છે. ચલો ડન.
આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા પહેલા. આટલી વસ્તુ ખબર પડી હોય તો સૌથી પહેલા હા કે ના બોલી જા. તો આના માટે સૌથી પહેલા તો મારે શું કરવું પડશે? તો કે મારે સૌથી પહેલા તો મૂળ તકતી, બરાબર, જે ઓરિજિનલ હતી, બરાબર, જે આર ત્રિજ્યાની તકતી માટે દળ એમ બરાબર, અચ્છા, કેટલાને એવી ખબર છે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય? તો કે સર હવે તો બધાને ખબર છે, પણ અહીંયા કદ તો છે નહીં ને, એટલે આપણે ક્ષેત્રફળ લેશું. ખબર પડી? બરાબર. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ, પણ કદને બદલે ખાલી તકતી છે તો ક્ષેત્રફળ લઈ લઈએ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ શું આવશે? પાઈ કેપિટલ આર નો સ્ક્વેર. બરાબર છે. અને હવે r/2 જેટલી ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે. r/2 ત્રિજ્યાની તકતી માટે, કારણ કે તમે જયારે કાપી લેશો તો આટલું દળ તો નીકળી જશે ને, તેનું દળ તો મારે શોધવું પડશે ને. દળ m ડેશ ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખીશ? તો કે ઘનતા તો અચળ, શું આવશે? પાઈ r/2 નો સ્ક્વેર. એનો મતલબ કે રો પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. પણ તમને એવી ખબર પડવી જોઈએ કે રો પાઈ આર સ્ક્વેર એ તો તમારું શું હતું? મૂળ દળ એમ હતું. તો મૂળ દળના ચોથા ભાગનું દળ તમે જે છે એ કાઢી લો છો. તો બાકી રહેલું દળ કેટલું હશે? તો કે અહીંયા બાકી રહેલી તકતીનું દળ કેટલું હશે? તો કે m માઇનસ m ડેશ ઇઝ ઇક્વલ ટુ 3m/4 મળી જશે. બરાબર. m ડેશ કેટલું હતું? m/4. ચલો, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આટલી વસ્તુ એક વખત વ્યવસ્થિત જોઈ જાઓ, કારણ કે મને સૌથી પહેલા તો દળ મળી ગયું. ચલો ડન. હવે મને એક વાતનો બીજો જવાબ આપો કે આ જે તકતી હતી એના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું હતા? તો કે આના યામ હતા RCM, જો આપણે લખીએ છીએ, બરાબર. તો તમે વિચાર કરો કે આના યામ શું હતા? તો કે જ્યારે આખી કુલ તકતી હતી ને ત્યારે આના યામ હતા R1 ઇઝ ઇક્વલ ટુ 0,0. અને આના યામ શું બને? તો કે R2 ઇઝ ઇક્વલ ટુ બનશે R/2,0 બની જશે. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. આટલી વસ્તુ સમજાણી હોય તો સૌથી પહેલા હા કે ના બોલી જા. હવે તમે m/4 વાળી તકતી જે છે એને કાઢી નાખો છો. તો m/4 વાળી તકતીના યામ આ બનશે. બરાબર. અને બાકી રહેલી તકતીના યામ જે છે, બરાબર, સપોઝ આપણે એક કામ કરીએ, આને r કહી દઈએ અને આને r1 કહી દઈએ, આને r1 કહી દઈએ. તો r2 જે બાકી રહેલી તકતી છે ને એના યામ શોધવાના છે. પહેલા તો ક્વેશ્ચન સમજાવવો જોઈએ. બરાબર. મૂળ તકતીનું દળ આટલું, એના યામ એક્ઝેક્ટ અહીંયા હતા એટલે 0,0. એમાંથી r/2 તકતીને તમે કાઢી લીધું તો m/4 વાળું દળ કાઢી લીધું, કે જેના દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું? તો કે એને તમને કીધું હતું કે એનું દ્રવ્યમાન કેન્દ્ર, જો છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 જેટલા અંતરે છે. તો જે તકતી કાઢી લીધી m/4 દળ વાળી, એનું કેન્દ્ર અહીંયા હતું. તો હવે બાકી રહેલી તકતીનું યામ જે છે એ શોધવાના કીધા છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આપણે જે ઇક્વેશન એપ્લાય કરશું, સમજી લેજો બહુ વ્યવસ્થિત. આપણે જે ઇક્વેશન એપ્લાય કરશું આના માટે, એના માટે ઇક્વેશન આવું લખશું, RCM ઇઝ ઇક્વલ ટુ શું લખશું? m ડેશ R1 પ્લસ આ જે બાકી રહેલી દળ હતું, બરાબર છે, એને આપણે નામ આપી દઈએ m ડબલ ડેશ. આને કહી દઈએ m ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3m/4. m ડબલ ડેશ શું લખશું? તો કે R/2,0 લખશું. બરાબર. અરે ના, એક મિનિટ, આના યામ તો શોધવાના છે ને. બરાબર. તો આના માટે લખશું R2 લખશું, ના છેદમાં શું લખશું? તો કે m ડેશ પ્લસ m ડબલ ડેશ. ચલો ડન. આ સૂત્રનો સીધો ઉપયોગ કરશું. જોઈ લો એક વખત બહુ વ્યવસ્થિત, શાંતિથી. બરાબર છે. કારણ કે જો આટલી વસ્તુ તમને ના ખબર પડે તો તમને બીજી કઈ વસ્તુ ખબર પડશે નહીં. અને આ જે છે ને એ આપણું RCM છે.
આ જે છે ને બરાબર, આ જે છે એ છે તમારી પાસે RCM છે. ચલો ડન. કારણ કે પેલા દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જતું ને, તો નવું ક્યાં મળશે એ શોધવાનું છે. તો ચલો બોલો શું લખાશે? તો કે આ બધા માટે આપણે અહીંયા, અરે રે આ તો એની વચ્ચે જગ્યા જ નહીં. બોલો શું કરશું હવે? તો કે એક કામ કરીએ, R2 શોધવાનું છે એ ખબર પડી ગઈ. આને આપણે અહીંથી રફ કરી દઈએ. તો આના માટે આપણે એ લખશું 0,0 m ડેશ કેટલું હતું? તો કે એ લખશું m/4. R1 કેટલું આવશે? તો કે R/2. 0 0 લખવાની જરૂર નથી. m ડબલ ડેશ કેટલું હતું? 3m/4. અને અહીંયા આવી જશે R2 કે જે શોધવાનું છે. ચલો ડન. ના આખાના છેદમાં આપણે અહીંયા m/4 પ્લસ 3m/4 લખશું અને એ સામે ગુણા જશે તો એ થઈ જશે 0. ચલો ડન. અને આટલા ઉપરથી તમે R2 ને સૂત્રનો કરતા બનાવશો તો R2 જે છે એ તમને મળવું જોઈએ -R/6 -R/6,0. કારણ કે y અક્ષ ઉપર તો આમ બી ક્યાંય મોશન છે જ નહીં. આટલાને સાદું રૂપ આપશો તો તમારો જવાબ જે છે એ શું આવી જવાનો છે? -R/6,0 આન્સર આવી જશે. ચલો ડન. તો આ હતો તમારો દાખલો. ખાસ કરીને સમજી લો કે આટલી વસ્તુ સમજાવવી જોઈએ, દરેકે દરેક યામ સમજાવવા જોઈએ, અને પછી તમારે ખાલી ને ખાલી RCM ઇક્વેશન ની અંદર ખાલી વેલ્યુ પુટ કરવાની છે ગાઈસ. ચલો ડન. ક્લિયર? જોઈ લો એક વખત, પછી આપણે ફટાફટ આગળ વધી જઈએ. ઓકે ગાઈસ, આટલી વસ્તુ ખબર પડી ગયા પછી જો આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ તો 1 મીટર તેના મધ્યની છરી પર ધાર પર સંતુલિત અવસ્થામાં છે. બરાબર છે. હવે જો 1 મીટર પટ્ટી કીધું ને, એટલે ટોટલ જે છે એ શું હશે? તો કે 1 મીટરની પટ્ટી હશે. બરાબર છે. હવે ઈ એક્ઝેક્ટ જો 1 મીટરની પટ્ટી હોય અને એ તેના મધ્ય છરીની ધાર ઉપર સંતુલિત અવસ્થામાં છે, એટલે 50 સેન્ટીમીટર પછી એ સંતુલિત અવસ્થામાં હશે. હું એક કામ કરું, હું છે ને આ આકૃતિ અહીંયા દોરતો જાઉં. જુઓ તો આ તમને 1 મીટર પટ્ટી આપી દીધી છે. કારણ કે આની અંદર છે ને ઘણા બધા મારે જે છે ને એ અંતરો દર્શાવવાના આવશે. એટલે અહીંયા એક્ઝેક્ટ નીચેની બાજુએ આ W લાગતું હશે. ચલો આટલી વસ્તુ ખબર પડી. હવે એવા બે સિક્કા કે જેનું દળ 5 ગ્રામ છે તેને 12 સેન્ટીમીટર નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે. એટલે હવે બહુ વ્યવસ્થિત શાંતિથી સમજી લેજો. મારી પાસે બે સિક્કાઓ છે. બરાબર. કોઈ એક સિક્કો અહીંયા અને એની ઉપર એક્ઝેક્ટ બીજો સિક્કો અહીંયા. આ એક્ઝેક્ટ અહીંયા મૂકવામાં આવે છે કે આ અંતર કેટલું આપી દીધું? 12 સેન્ટીમીટર આપી દીધું છે. અહીંયા મૂકવામાં આવે છે અને બંનેનું દળ તમને આપી દીધું છે કેટલું? તો કે 5 ગ્રામ મૂકવામાં આવે છે. ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર ઉપર સંતુલિત અવસ્થામાં થાય છે. એટલે કે હવે આ જે પટ્ટી છે કે જે પહેલા કેટલા અંતરે? તો કે એક્ઝેક્ટ આ અંતર જે હતું એ 50 સેન્ટીમીટર હતું. બરાબર. અને આ અંતર પણ કેટલું હતું? તો કે 50 સેન્ટીમીટર હતું. એના બદલે હવે એ પટ્ટી ક્યાંક અહીંયા એ કેટલા અંતરે? તો કે આ બાજુથી એક્ઝેક્ટ આ અંતર જે છે એ 45 સેન્ટીમીટર છે. બરાબર. એ જગ્યા એટલે કે બિંદુ એ સંતુલિત અવસ્થામાં થાય છે. ચલો ડન. બરાબર છે. તો મીટર પટ્ટીનું દળ શોધવાનું કીધું છે કે ટોટલ દળ કેટલું હશે. 50 સેન્ટીમીટર પહેલા હતી, બે સિક્કા મૂકી દીધા, સિક્કા મૂકી અહીંથી 12 સેન્ટીમીટર જેટલા અંતરે, તો હવે આ પટ્ટી જે છે એ અહીંયા 45 સેન્ટીમીટરના અંતરે સંતુલિત થાય છે. તો તમારે આખી મીટર પટ્ટીનું દળ શોધવાનું કીધું છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા પેલા. આટલી વસ્તુ સમજાવવી જ જોઈએ. કારણ કે જો આટલી વસ્તુ નહીં સમજાય બરાબર તો બાકીની વસ્તુ જે છે એ તમે નહીં સમજી શકો. હવે આપણે જ્યારે અહીંયા સિક્કાઓ મૂક્યા છે તો એ સિક્કાઓને એક સ્થાન આપી દઈએ. આને કહી દઈએ આપણે કહી દઈએ S બિંદુ. ચલો ડન. બરાબર છે. હવે સિક્કાઓના S બિંદુ છે અહીંથી ઉપરની બાજુ એ જે છે એ નીચેની બાજુએ W જેટલું બળ લાગતું હશે અને સિક્કાઓને કારણે પણ ટૂંકમાં આ બંને હજી સંતુલિત અવસ્થામાં જ છે. તો આપણે અહીંયા એક બિંદુ નામ આપી દઈએ O. બરાબર. તો O બિંદુને અનુલક્ષીને O ની K બિંદુને ને, કારણ કે સંતુલિત અવસ્થા હવે કઈ જગ્યાએ છે? K જગ્યાએ છે. તો આપણે અહીંયા લખી દઈએ K બિંદુને અનુલક્ષીને
અનુલક્ષીને કોણીય સંતુલન વિચારતા. હવે કે બિંદુને અનુલક્ષીને જો તમે કોણીય સંતુલન વિચારો, બરાબર છે, તો તમને એક એવી વસ્તુની ખબર પડવી જોઈએ કે આ અંતર જે છે, અહીંથી આ અંતર જે છે એ ટોટલ 50 માંથી આ 12 બાદ થઈ જાય, મતલબ 45 માંથી 12 બાદ થઈ જાય, બરાબર છે. તો બાકીનું જે અંતર બચશે એ કેટલું બચશે, તો ટોટલ મારી પાસે એ આખું અંતર જે છે એ કેટલું બચશે, તો કે 33 સેન્ટીમીટર જેટલું બચશે. 33 સેન્ટીમીટર જેટલું અંતર બચશે. ચલો ડન. હવે એક વસ્તુ સમજી લો કે વિષમ ઘડી દિશામાં, કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં, બરાબર. વિષમ ઘડી દિશાની અંદર જે કઈ બી ટોર્ક લાગશે એ બધા ટોર્ક કેવા હશે, તો કે વિષમ ઘડી દિશામાં એટલે ઘડિયાળના કાંટાની તમે વિરુદ્ધ દિશામાં જાઓ છો તો એને ધન લેવાના, અને સમઘડી દિશામાં જાઓ છો તો એ ટોર્ક કેવા લેવાના, તો કે ધન લેવાના. તો આના માટે હું શું લખીશ, તો કે આના માટે સીધું સિમ્પલ હું અહીંયા લખીશ વિષમ ઘડી દિશાના ધન લેવાના અને સમઘડી દિશામાં કેવા લેવાના, તો કે ઋણ લેવાના. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, બરાબર. તો આટલી વસ્તુ ખબર પડે તો નીચેની બાજુએ, અહીંયા નીચેની બાજુએ W ને કારણે નીચેની બાજુએ આવશે તો પદાર્થ આખો આમ ઘૂમશે, આ પદાર્થ આમ ઘૂમશે સમઘડી દિશામાં. તો તમે અહીંયા લખી શકો કે માઇનસ શું આવશે, તો કે W, એટલે સૌથી પહેલા આપણે વિચારતા ટોર્ક લખવું પડે ને, એટલે સૌથી પહેલા OK આવશે, O થી K સુધીનું અંતર આવશે અને એની સાથે આવશે W, બરાબર. પ્લસ આ જે બે સિક્કાઓ છે એનું દળ આપણે માની લઈએ કે 5 ગ્રામ એટલે 2m, પણ એ અંતર પહેલા લખવું પડશે ને, દર વખતે આ જ મિસ્ટેક થાય છે, પહેલા અંતર લખવું પડે. એટલે આ સિક્કાને S થી K, તો એ આવશે SK અને અહીંયા શું આવશે 2mg, બરાબર. W જે છે નીચેની બાજુએ લાગશે અને આ દરેક સિક્કાનું દળ m જેટલું હોય, આપણે અહીંયા લખી દઈએ. દરેક સિક્કાનું દળ જે છે એ કેટલું લખશું, તો કે દરેક સિક્કાનું દળ આપણે અહીંયા m જેટલું લખી દઈએ m. તો એને કારણે શું લાગશે, તો કે mg જેટલું બળ લાગશે. ચલો ડન. તો OK, O થી લઈને K સુધીનું અંતર બરાબર કેટલું છે, તો કે 5 સેન્ટીમીટર. તો આ આવી જશે -0.05 અને ટોટલ દળ m × g પ્લસ શું આવશે SK, S થી લઈને K, S અહીંયા છે, K અહીંયા છે 33, 0.33, બરાબર છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0 આવશે ને, અને અહીંયા શું આવશે 2 × mg ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પલ લોજિક. આને સામેની બાજુએ લઈ જાઓ અથવા તો આને આ બાજુ લઈ દો તો તમારી પાસે ઇક્વેશન બનશે 0.05, કેપિટલ M નથી ખબર, G as it is ઇક્વલ ટુ, બોલ શું આવશે 0.33 ગુણ્યા 2 ગુણ્યા 5 ગ્રામ એટલે 5 ગુણ્યા 10 ની કેટલી આવશે, તો કે -3, બરાબર છે. અને એને ગુણ્યા શું આવશે, તો કે G as it is, G થી G કેન્સલ થઈ જશે, બરાબર છે. અને માત્ર ને માત્ર M ને સૂત્રનો કરતા બનાવી દે તો M ઇઝ ઇક્વલ ટુ આવશે 0.33 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામમાં હતા અને આવી ગયું 0.05 છેદમાં. તો આ તમારો જવાબ જે છે એ તમારો જવાબ આવી જવાનો છે એક્ઝેક્ટ કેટલો, તો કે 66 ગ્રામ જવાબ આવી જશે. 66 ગ્રામ જવાબ આવી જશે, બરાબર. આટલાનું સાદું રૂપ આપશો તો એ તમારો જવાબ જે છે એ કેટલો આવી જશે, 66 ગ્રામ જવાબ આવી જશે. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ રીતે તમારે આખો દાખલો જોવાનો છે. કે બિંદુને અનુલક્ષીને માત્ર ને માત્ર સંતુલન વિચારી દો તો W ને કારણે બળ નીચેની બાજુએ લાગશે તો આખી પટ્ટી આમ 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 એટલે કઈ, તો કે સમઘડી દિશાની અંદર ગતિ કરશે, બાકીના બળો નથી એવું ધારી લો, બરાબર. અને mg કે જે આમ નીચેની બાજુ લાગતી હતી તો એને કારણે પટ્ટી જે છે વિષમ ઘડી દિશામાં ગતિ કરશે. તો વિષમ ઘડીને કારણે લાગતા બળો જે છે એને આપણે ધન લીધા, મતલબ ટોર્ક છે એને ધન લીધું, અને W ને કારણે લાગતું બળ નીચેની બાજુએ કે એને આપણે ઋણ લઈ લીધું, અને માત્ર ને માત્ર આટલી ગણતરીથી તમારો જે છે એ જવાબ આવી જશે, બરાબર. તમારે ખાલી એટલું જ જોવાનું છે કે તમે સંતુલન જે છે એ ક્યાંથી વિચારો છો, કે બિંદુથી સંતુલન વિચારવાનું છે અહીંયા. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. અને જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો તમારા
એક લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા દાખલા તરફ આપણે આગળ વધી જઈએ. અને એ વધતા પહેલા તમે માત્ર ને માત્ર અહીંયા જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, એના પછી આપણે આગળ વધીએ. ચાલો, એના પછીના ઓક્સિજનનું એક દ્રવ્યમાન જે છે એ તમને દળ આપી દીધું છે. અહીંયા તમને શું આપ્યું છે? દળ આપી દીધું છે. એમ ની કિંમત આપી દીધી છે. કેન્દ્રમાંથી પસાર થતી બે અણુ જોડતી રેખાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કે તમને અહીંયા આઈ આપી દીધું છે. બરાબર છે. એક તમને અહીંયા દળ આપી દીધું, બીજું તમને અહીંયા શું આપી દીધું? તો કે આઈ આપી દીધું. ધારો કે તેના ગેસના અણુઓની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ છે એટલે કે તમને વેગ આપી દીધો છે. બરાબર. તો પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાના 2/3 છે એવું કહી દીધું. પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જા, પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે તમને આ કઈ આપી દીધી? તો કે કે રોટેશનલ આર આપી દીધું, અને સ્થાનાંતરની ગતિ ઉર્જા એટલે તમને કે લિનિયર આપી દીધું. એ 2/3 છે. તો તેનો સરેરાશ કોણીય વેગ એટલે કે ઓમેગાની ઝડપ શોધવાની કીધી છે. તમે એક વસ્તુ સમજી લો, તમને શું શું વસ્તુ આપી છે? તમને સૌથી પહેલા તો દળ આપી દીધું છે, પછી તમને જડત્વની ચાક માત્રા આઈ આપી દીધી છે, તમને રેખીય વેગ વી આપી દીધો છે, તમને ઓમેગાની ઝડપ જે છે એ પૂછી છે, અને બહુ સીધું સિમ્પલ રીતે તમને કીધું કે પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે તમને રોટેશનલ કે આર જે છે એ કેટલી છે? તો કે સ્થાનાંતરની ગતિ ઉર્જા કરતા 2/3 ભાગની છે, કે એલ જેટલી આપી દેવામાં આવી છે. યાર, આટલી બધી વસ્તુ આપી દીધી હોય તો હવે ક્યાં મોટું રોકેટ સાયન્સ છે? હવે તો તમારે માત્ર ને માત્ર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે ને. બોલો શું કરશું? વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવા કરતા તમે ખાલી ઇક્વેશન મૂકો. રોટેશનલ છે તો શું આવશે? 1/2 I ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2/3 તો એઝ ઇટ ઇઝ છે. બોલ શું આવશે? 1/2 અહીંયા આવી જશે mv સ્ક્વેર. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી. 1/2 થી 1/2 કેન્સલ થઈ ગયા. બરાબર. અને માત્ર ને માત્ર અહીંયા ઓમેગાને સૂત્રનો કરતા બનાવો. ઓમેગાને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? તો કે તમારી પાસે આવી જશે અહીંયા m ઇન્ટુ વી સ્ક્વેર ના છેદમાં i, અને અહીંયા આગળ પહેલા 2/3 તો હતા જ, અને અહીંયા અંડર રૂટમાં આવી જશે. ચલો ડન. બધી વસ્તુઓ તમને એઝ ઇટ ઇઝ જે છે એ આપી દેવામાં આવી છે. બોલો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખશો? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લખશો અંડર રૂટ ઓફ, તમે અહીંયા લખશો સૌથી પહેલા 2/3 ગુણ્યા, બરાબર, 2/3 એને ગુણ્યા m. m એટલે કેટલું? તો કે દળ તમને આપી દીધું છે કિલોગ્રામમાં, તે 5 પોઈન્ટ કેટલા આવશે? તો કે 30 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે -26 ઘાત. બરાબર. વેગ v આપી દીધો છે અને એનો વર્ગ છે એટલે અહીંયા તમે કરી દેશો 500 નો વર્ગ, આવું લખશો. બરાબર છે. તમે કહેશો કે સર એ તો પછી કેન્સલ નહીં થઈ જાય. હા, એ 100% કેન્સલ થઈ જશે. વર્ગ આઈ ની કિંમત કેટલી આપી છે? તો કે એ આપી છે 1.94 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 10 ની -46 ઘાત. આટલાનું સાદુરૂપ આપશો તો તમને ફાઇનલી જે ઓમેગા મળવાની છે એ ઓમેગા મળશે 6.75 ગુણ્યા 10 ની 12. 6.75 ગુણ્યા 10 ની 12 ઘાત શું આવશે? તો કે રેડિયન પર સેકન્ડ આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. બહુ ઈઝી છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. માત્ર ને માત્ર ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. બરાબર છે. જોઈ લો એક વખત, ગણતરી કરી લો. બરાબર. તો આ હતા તમારા, તમે સમજી લો કે આ હતા તમારા જે છે એ કયા દાખલા? તો કે સ્વાધ્યાયના બધા જ દાખલા કે જે આપણે કોન્સેપ્ચ્યુઅલ બેઝ ભણવાની ટ્રાય કરી. બરાબર. કેલ્ક્યુલેશન તમારા ઉપર રાખી. તો આ રીતે ભણતા રહો. બરાબર. નોટ્સ બનાવતા રહો. મળીએ છીએ આપણે આવા જ અમેઝિંગ બીજા લેક્ચર સાથે. થેન્ક યુ ગાઈઝ.